ગયા વખતે આપણે ચોથા અધ્યાય અંતર્ગત 14 શ્લોક સુધી અવગાહન કર્યું હતું. આગળનું થોડું આપણે રિવિઝન કરી લે. એમાં સર્વપ્રથમ શ્રી મહાપ્રભુજીએ 2 કારિકાથી આગળના અધ્યાયનું તાત્પર્ય સમજાવ્યું. ત્યાર પછી 3 થી 6.5 કારિકાથી આ અધ્યાયનો અર્થ સમજાવ્યો. એમાં પરીક્ષિતજી જે પ્રશ્ન પૂછી રહ્યા છે એની પહેલા પ્રથમ શ્લોકથી એની નિશ્ચયાત્મકા બુદ્ધિ, ત્યાર પછી એની મમતા, બીજા શ્લોકમાં એની મમતાનો ત્યાગ, ત્રીજા શ્લોકમાં કથાના શ્રવણમાં શ્રદ્ધા અને ચોથા શ્લોકમાં એને સર્વત્યાગ સહિતનું જ્ઞાન એટલે સંન્યાસ સહિતનું જ્ઞાન. એ 4 અહીંયા પ્રશ્ન પહેલા શ્રોતાના સહાયકારક સાધન કહેવામાં આવે છે. એ 4 અને ત્યાર પછી 5મા શ્લોકની અંદર એ પ્રશ્ન કરવાના સાધનો કહીને સુખદેવજીનું અભિનંદન કર્યું. અને ત્યાર પછી 6 શ્લોકથી લઈને 10 શ્લોકથી પરીક્ષિતજીના પ્રશ્ન છે. એમાં પરીક્ષિતજી પૂછે છે કે ઈશ્વર ન હોય તેવાથી ચિંતન ન થઈ શકે એવો આ વિશ્વ ભગવાન પોતાની માયાથી કેવી રીતના રચે છે, શક્તિવાળા એ કેવી રીતના એનું રક્ષણ કરે છે અને પાછું કેવી રીતના એનો લય કરે છે, એ ફરી પણ જાણવા હું ઈચ્છું છું. એ રીતે પ્રશ્ન 6થા શ્લોકમાં પ્રશ્ન પૂછ્યો. ત્યાર પછી 7મા શ્લોકની અંદર આધાર સંબંધી પ્રશ્ન કરે છે. એમાં 6થા શ્લોકમાં 3 પ્રશ્ન પૂછ્યા, જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય સંબંધી. અને ચોથા શ્લોકની 7મા શ્લોકની અંદર આધાર સંબંધી જે ચોથો પ્રશ્ન છે એને કહે છે કે ઘણી શક્તિવાળા આ પુરુષ જે શક્તિઓનો આધાર લઈને પોતાને ક્રીડા કરાવતા, પોતે ક્રીડા કરતા કરે છે અને વિવિધ કરે છે એ જાણવા હું ઈચ્છું છું. એટલે 7મા શ્લોકની અંદર આધાર સંબંધી એને પ્રશ્ન પૂછ્યો. कि अनेक शक्ति वाले ये भगवान जिस शक्ति को आश्रय लेकर स्वयं को क्रीड़ा कराते हुए स्वयं अपने से ही जगत को विरुद्ध प्रकार से या विविध प्रकार से करते हैं, ये कहे 7મા શ્લોકમાં. ત્યાર પછી 8મા શ્લોકની અંદર એવો ઘણા પ્રકારનો સંદેહ હોય ત્યારે ગુરુને પ્રશ્ન ન કરાય, કારણ કે બહુ સમજાવવાનો હોય, તેથી બીજાને જ પૂછવું. એવી શંકાના સમાધાનમાં 8મા શ્લોકની અંદર કહે છે કે હે બ્રહ્મન, અદ્ભુત કર્મ કરનાર ભગવાન હરિનું ચરિત્ર કવિઓથી પણ વિચારી ન શકાય એવું ખરેખર જણાય છે. એટલે 9મો અને 8મો હિન્દીમાં સાથે છે. हे ब्रह्मन, अद्भुत कर्म भगवान की यह चेष्टा विद्वानों के भी समझ में नहीं आ सकती है. प्रकृति के गुणों को भगवान एक साथ ही या क्रमशः ग्रहण करते हैं और अकेले ही भगवान को इन कर्मों के करने में अनेक जन्म ग्रहण करने पड़ते होंगे. આવો પ્રશ્ન અહીંયા પૂછેલો છે. એટલે કુલ મિલા કે 3 ને 5 પ્રશ્નો જે છે એના મુખ્ય જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય સંબંધી, ત્યાર પછી આધાર સંબંધી અને સાધન સંબંધી, એમ 5 પ્રશ્નો અહીંયા પૂછેલા છે. ત્યાર પછી 10મા શ્લોકની અંદર इस तरह 5 प्रश्नों का निरूपण करके अब उत्कट इच्छा से प्रश्नों का उपसंहार करते हैं. 10મા શ્લોકમાં પછી એનો ઉપસંહાર કરતા કહે છે कि मेरे ये संदेह जिस प्रकार दूर हो इस तरह से कहिए. आप शब्द ब्रह्म यानी कि वेद में
तथा परब्रह्म यानी पूर्ण पुरुषोत्तम भगवान के पूर्ण रूप के ज्ञाता है, એટલે એ સ્વરૂપનું આપણને જ્ઞાન છે. આ રીતે એને 6 થી 10 શ્લોક સુધીની અંદર 5 પ્રશ્નો કરેલા છે. ત્યાર પછી સુખદેવજી એનું સમાધાન કરવા માટે પ્રવૃત્ત થાય છે 11મા શ્લોકથી. તો 11મા શ્લોકમાં સુખદેવજીને भी સસાધન उत्तर दिया इसे कहते हैं. 11મા श्लोकમાં सूत उवाच, सूतजी કહે છે कि सूत जी ने कहा कि राजा ने इस तरह भगवान के गुणों को कहने का प्रश्न किया, तब श्री सुखदेव जी ने बुद्धि प्रेरक भगवान के गुणों का स्मरण करके उत्तर देना आरंभ किया. એ સૂતજી સૌનકજીને કહે છે. ત્યાર પછી હવે જવાબ સ્ટાર્ટ થાય છે. એટલે સુખદેવજી હવે એનો જવાબ આપતા કહે છે આગળ 12મા શ્લોકથી. એમાં સર્વપ્રથમ શ્રી મહાપ્રભુજી 7, 8 અને 9 3 કારિકાથી જે આગળનો વર્ણ વિષય આવવાનો છે એના સંદર્ભમાં આપ આજ્ઞા કરે છે કે 7 શ્લોકથી નમન આવશે. 7 શ્લોકથી એટલે 12 થી 18 શ્લોકમાં નમન છે. 7 શ્લોકથી નમન કરવાનું કહેતા શ્લોકથી સર્વશાસ્ત્રોનો નિર્ણય કહે છે. પછી 5 શ્લોકથી પ્રાર્થના છે. 5 શ્લોક એટલે 19 થી 23 શ્લોકમાં પ્રાર્થના છે. અને 1 શ્લોકથી એટલે છેલ્લે 24માં 1 શ્લોકથી વેદવ્યાસજીને પોતાના ગુરુને સુખદેવજી નમન કરે છે. અને પ્રાર્થના કરેલા ભગવાન કામના આપે અને પ્રાર્થના કરવામાં ન આવે તો ન આપે, તેથી 2 કહેલું છે. આગળ 9 છેલ્લી કારિકામાં મહાપ્રભુજીએ વાત સમજાવી કે यद्यपि और अन्य એટલે એમાં જે બીજું એટલે શ્લોક 25 થી આગળનું કહે છે, अथवा अन्य की तरह से निरूपण किया है. नमन से ही भगवान सब संशयों का निवारण करते हैं और प्रार्थना से सब कामनाओं का दान करते हैं. अतः श्री सुखदेव जी ने नमन एवं प्रार्थना दोनों ही किए. આ કારિકામાં શ્રી મહાપ્રભુજી આગળનો જે કામનાઓનું દાન કરે એટલે 12 થી 17 શ્લોકની અંદર નમન છે અને 18 થી 24 શ્લોકમાં પ્રાર્થના છે અને એક છેલ્લો 24મો શ્લોક છે એમાં ગુરુને વંદના છે. એમાં આપણે ગયા વખતે આ શ્લોકોનું અવગાહન કરી ગયા. 12મો શ્લોક છે. શ્રી સુખદેવજીને એના આભાસમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે यद्यपि परीक्षित जी ने 5 प्रश्न किए थे, तथापि सब संदेहों का निवारणार्थ भगवान का स्मरण किया, इसलिए उन संदेहों को निवृत्ति पूर्वक भगवान का उन संदेहों को निवृत्ति पूर्वक भगवान का अनुवाद करके नमन करते हैं. उनमें पहले उसे सृष्टि के विषय में संदेह हुआ था, अतः उनके लिए सृष्टि के प्रकार को कहते हुए नमन करते हैं. જેનાથી પરીક્ષિતજીનો જે પ્રશ્ન છે એનો જવાબ પણ આવી જાય અને નમન પણ થઈ જાય. એટલા માટે આ 12મા શ્લોકમાં નમન કરે છે. ઘણા થયેલા સત પદાર્થોની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાની લીલાથી 3 શક્તિઓ ગ્રહણ કરેલા દેહીઓની અંદર થયેલા, જેમનો માર્ગ જાણી શકાતો નથી એવા પરમ પુરુષ ભગવાનને નમસ્કાર. श्री सुखदेव जी ने कहा कि जगत की उत्पत्ति, स्थिति और लय के लिए माया के 3 गुणों की शक्ति को जिन्होंने ग्रहण की है और जो प्राणी मात्र के हृदय में स्थित है एवं जिनका मार्ग किसी की समझ में नहीं आ सकता है, ऐसे सर्वश्रेष्ठ अनंत पुरुष के लिए मेरा नमस्कार हो. आ रीते सुखदेवजी અહીંથી એનો જવાબ પણ આપે છે
12મા શ્લોકથી જવાબ આપવાનું શરૂ કર્યું છે અને નમસ્કાર પણ છે. આગળ 13મા શ્લોકની અંદર આ પ્રમાણે સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલય, ભોગ અને મોક્ષ થાય છે. સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, ભોગ અને મોક્ષ એ થાય છે એટલા માટે ભગવાનના મૂળ રૂપ, સમષ્ટિ રૂપ, વ્યષ્ટિ રૂપ, અંતર્યામી રૂપ અને 5મું ફલરૂપ એવા 5 રૂપો કહ્યા. હવે નીચેના શ્લોકથી અવતાર લેવાના પ્રયોજન સંબંધી સંદેહ દૂર કરતા ભગવાનને નમન કરે છે. એટલે અવતાર લેવાનું જે પ્રયોજન ભગવાનનું શું છે એ જે પ્રશ્ન હતો એના સંદર્ભમાં અહીંયા 13મા શ્લોકમાં જવાબ આપે છે સુખદેવજી અને નમન પણ કરે છે. તો 13મો શ્લોક આપણે ગયા વખતે જોઈ ગયા, છતાં આજે આપણે એને થોડું ફરીથી દ્રઢ કરવા માટે એને રિવિઝન કરી લેશું. એમાં આપ કહે છે કે जो भगवान सत्पुरुषों के दुखों को दूर करने के लिए और सत्पुरुषों को मोक्ष देने के लिए प्रकट होते हैं, जो अखिल सत्व मूर्ति है और जो संन्यास आश्रम में स्थित पुरुषों के लिए क्रम मुक्ति या साक्षात मुक्ति यानी सद्यो मुक्ति आदि के अवतार भेदों से सामीप्यादि मुक्ति को देने वाले उन भगवान को मैं फिर से नमस्कार करता हूँ. એના સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે. આ શ્લોકનું તાત્પર્ય એ છે કે ભગવાન છે મુક્તિ પ્રદાન કરવા માટે, ભક્તોને મુક્તિ પ્રદાન કરવા માટે પ્રગટ થાય છે. એટલે ભગવાનના અવતાર લેવાનું પ્રયોજન એવો જે પ્રશ્ન હતો એનો જવાબ આ શ્લોકમાં છે. એમાં શ્રી આચાર્ય ચરણો સુબોધિનીજીમાં આજ્ञा કરે છે કે ભગવાન अंतर्यामी है, अतः पापादि का नाश करते ही है और बाहर रह कर भी पाप का नाश करते हैं. એટલે ભગવાન બે રીતે પાપોને દૂર કરે, એક અંદર અંતર્યામી રૂપે અને બહાર ભગવાન અવતાર ધારણ કરીને. તો બે રીતે પાપનો દૂર કરે છે ભગવાન, બહાર રહીને પણ. ભગવાન છે એ અંતર્યામીપણાથી પાપ વગેરેનો નાશ કરે છે અંદર રહીને, અને બહાર રહીને અવતારો ધારણ કરી અને બહાર રહીને પણ પાપોને દૂર કરે છે. એમાં ભૂય શબ્દ છે એટલે ફરી, ભૂય હૈ યાની કે ફરી, વારંવાર એમ. તો ભૂય પદ દિયા હૈ અથવા ભૂય યહ નમસ્કાર કા વિશેષણ હૈ. એટલે ભૂય પદ એને બે રીતે અહીંયા સમજાવ્યું છે. કઈ રીતે? તો કે ભૂય એટલે પાપનો નાશ અનેક પ્રકારે કરે છે, એટલે વારંવાર ફરી એમ અનેક પ્રકારે. એ એંગલથી ભૂય જોડ્યું છે, પાપનો નાશ અનેક પ્રકારે કરે છે. અને બીજું ભૂય છે, ભૂય એને ફરીને. તો ભૂય યહ નમસ્કાર કા વિશેષણ એટલે વારંવાર નમસ્કાર હો. तो भूयः यह नमस्कार का विशेषण है. भगवान अत्यंत उपकारी है, इसलिए उन्हें बार बार नमन हो. तो આ બાજુ જો એને જોડીએ, નમસ્કારનું વિશેષણ જોડીએ, તો આવા ભગવાનને, જે જીવો ઉપર વારંવાર ઉપકાર કરવાવાળા ભગવાનને વારંવાર નમન હો. અને ભૂયને જો આગળ પાપ આદિનો નાશ ભગવાન કરે છે વારંવાર અંદરથી અને બહારથી, એ રીતે પણ અહીંયા બે રીતે એને જોડ્યું છે. ત્યાર પછી શ્રી મહાપ્રભુજી આગળ સમજાવે છે कि इसलिए उन्हें बार बार नमन हो. भगवान के अवतार का प्रयोजन सज्जनों के दुखों को दूर करना ही है. भगवानના અવતારનું પ્રયોજન છે સત્પુરુષોના દુઃખોને દૂર કરવો. यद्यपि प्रकारांतर से भी दुख दूर करना हो सकता है, तथापि सर्वात्म रूप से वह दुख दूर नहीं होता है. न શબ્દ છૂટી ગયો છે, ન લખવો જોઈએ. એમાં ટેક્સમાં ન શબ્દ હે, તથાપિ ન સર્વાત્મના તન નિવૃત્તિ ભવતી. શ્રી મહાપ્રભુજી પણ, એટલે એમાં પ્રિન્ટ મિસ્ટેક છે, એને આપણે સુધારી લેવી જોઈએ કે તથાપિ સર્વાત્મના દુઃખ દૂર નહીં હો શકતા. એટલે પ્રકારાંતરથી બીજી રીતે ભગવાન દુઃખ દૂર કરે, પણ સંપૂર્ણ રીતે સર્વાત્મ રૂપ સે દુઃખ દૂર નહીં હો શકતા.
જેમ બ્રજ ભક્તો હતા તો ઉદ્ધવજી દ્વારા એને પત્ર લખ્યો એને સાંત્વના આપવા માટે, પણ દુઃખ તો એનું દૂર ન થયું. એટલે પ્રકારાંતે પોતે પધારે તો જ એનું દુઃખ દૂર થાય. એટલે બીજા પ્રકારે જો દુઃખ દૂર કરે તો સર્વાત્મના સંપૂર્ણ રીતે દુઃખ દૂર ન થાય. એમ જેમ બ્રજ ભક્તોનું સંપૂર્ણ રીતે દુઃખ દૂર નથી, ઉદ્ધવજી દ્વારા એને મેસેજ મોકલો, સારી વાત છે, સાંત્વના આપી, પણ સંપૂર્ણ દુઃખ જે છે એ ભગવાન પધારે તો જ થાય. એમ અહીંયા સત્પુરુષો છે એના દુઃખને ભગવાન બીજા પ્રકારે પણ દૂર કરી શકે છે, પણ સંપૂર્ણ પ્રકારે દુઃખ જે છે એ તો ભગવાન પોતે ધર્મી પોતે પધારે તો જ એનું દુઃખ દૂર થાય. એમ એ દુઃખ કી પરંપરા. હવે એ કયું દુઃખ અને દુઃખ કેવું છે? તો કે એ દુઃખ છે, દુઃખની પરંપરા છે ભગવાન से विनिर्गमन से लेकर पुनः प्रवेश पर्यंत उद्भूत और अनुद्भूत रूप से रहती है. એટલે આ કયા પ્રકારનું દુઃખ છે? તો કે ભગવાનમાંથી જ્યાં આપણે છૂટા પડ્યા સહસ્ત્ર પરિવત્સરથી લઈને ત્યાંથી લઈને આપણી અંદર એવા ઘણા બધા દુઃખોથી આપણે પીડિત છીએ. અને આખી એ દુઃખની પરંપરા છે. ભગવાનથી છૂટા પડ્યા ત્યારથી ને એ દુઃખની પરંપરા ચાલુ થઈ. કેટલી હજારો યોનિમાં આપણે ભટકી રહ્યા છીએ. તો ભગવાનથી નીકળ્યા પછી પાછા એમનામાં પ્રવેશ થાય ત્યાં સુધી જણાય એવા અથવા તો ન જણાય એવા, એટલે દુઃખ એ જણાય એવા અહીં કીધું ને ઉદ્ભૂત અને અનુદ્ભૂત. એનો મતલબ અહીંયા નાનુલાલભાઈ એ રીતે સમજાવ્યો છે કે ભગવાનથી છૂટા પડ્યા પછી એમનામાં પ્રવેશ થાય ત્યાં સુધી જણાય એવા અને ન જણાય એવા પ્રકારે કહે છે. અને એ સંતતિ એની પરંપરા, દુઃખની પરંપરાનો નાશ કરવા ભગવાનનો સંબંધ જ શક્તિવાળો છે. એટલે જો ભગવાનનો સંબંધ ન થાય તો સર્વાત્માના દુઃખ દૂર ન થાય. એમ એટલે આ જે દુઃખની પરંપરા છે એ ભગવાનના સંબંધથી જ દૂર થઈ શકે. એમ उन दुख परंपरा को दूर करने में ભગવત સંબંધી સમર્થ है. એટલે ભગવાનનો સંબંધ થાય તો જ બધા પ્રકારના દુઃખો દૂર થાય છે. એ જણાય એવા અને અનુદ્ભુત એટલે ન જણાય એવા. જણાય એવા દુઃખો, ન જણાય એવા આંતરિક બાહ્ય બધા પ્રકારના દુઃખો, એ બધા પ્રકારના દુઃખો છે ભગવાન પ્રગટ થાય તો જ દૂર થઈ શકે. ભગવત संबंध से ही दूर हो सकता है, अन्यथा सर्वात्मना दुख दूर नहीं हो सकता. उस दुख परंपरा को दूर करने में भगवत संबंधी समर्थ है, इसलिए मध्य में प्रादुर्भूत भगवान उस दुख परंपरा को काट देते हैं. અને ભગવાન એ ભક્તોની વચ્ચે પ્રગટ થાય છે. અહીંયા શ્લોકની અંદર જે કીધું છે કે ભૂયો નમઃ ભૂયો નમઃ સદ્વૃજિન, એટલે એમના જે પાપ છે, દુઃખ છે, ન છિદ્દે સતામ સંભવાય અખિલ સત્વમૂર્તય. એટલે એ ભક્તો છે એના દુઃખો છે ભગવાનના પ્રગટ થયા વગર દૂર થાય એમ ન હતા, એમ સંપૂર્ણ દૂર ન થાય. એટલે ભગવત સંબંધી समर्थ है वो दुख दूर करने के लिए. इसलिए मध्य में प्रादुर्भूत भगवान उस दुख परंपरा को काट देते हैं और સતામ સંભવાય, એ જે શ્લોકની અંદર આપ્યું છે સતામ સંભવાય, એનો અર્થ શ્રી મહાપ્રભુજી કરે છે કે સતામ સંભવાય કા અર્થ હે આ ભૂયો નમઃ સદ્વૃજિન, વૃજિન છિદે. એટલે એવા ભગવાન જે છે ભક્તોના દુઃખને વારંવાર દૂર કરે એવા ભગવાનને નમન કરીને વૃજિન એના બધા દુઃખ છે, પાપ છે એને દૂર કરી દે છે. ત્યાર પછીનો જે શબ્દ છે એનો સુબોધનીજીમાં હવે મહાપ્રભુજી સમજાવે છે સતામ સંભવાય. તો સતામ સંભવાય એનો અર્થ કરે છે હવે कि सज्जनों में उन दुखों की पुनः उत्पत्ति ही न हो, इसलिए परब्रह्म के देह धारण का अथवा तो आविर्भाव का और कोई कारण नहीं है. એટલે ભગવાનના પ્રાગટ્યનું કારણ શું છે? તો કે સજ્જનોના બધા દુઃખોને દૂર કરવા, એના વૃજિનને, એના દુઃખને દૂર કરવા. અને એ દુઃખ છે બીજા સાધનોથી કદાચ દૂર કરે, પ્રાયશ્ચિત આદિથી કરે તો ફરી પાછા આવે.
એટલે એ ફરી પાછા પુનઃ ઉત્પત્તિ ન થાય તો ભગવાન જ દૂર કરે તો જ પુનઃ ઉત્પત્તિ ન થાય. બાકી તો ફરી પાછી કોઈ સાધનોથી કે કોઈ પ્રાયશ્ચિત વગેરેથી કરે તો પાછી उत्पत्ति થઈ જાય. એટલે सज्जनों में उन दुखों की पुनः उत्पत्ति न हो इसलिए परब्रह्म के देह धारण का अथवा तो आविर्भाव का और કોઈ કારણ નહીં હે. એટલે આ જ કારણ છે કે ભગવત ભક્તોના બધા દુઃખને સંપૂર્ણ दूर करे, फरी पाछी उत्पत्ति न थाय ए रीते दूर करे. संत तो भगवत धर्म के संबंध से सत्व को प्राप्त हो जाते हैं, चिदानंद को नहीं. आज ये बात गया वक्ते कन्फ्यूज हतुं. मतलब के जे संत यानी भगवत भक्तों संत पुरुषों भगवत धर्म के संबंध से सत्व को प्राप्त होते हैं. सत्व एटले अहींया विशुद्ध सत्व जे छे, पण चिद एटले अहींया जे भगवाननो धर्म छे. चिद यानी सर्वज्ञता, चिदानंद. आनंद यानी व्यापकता. ब्रह्मनी जे सर्वज्ञतानो धर्म छे चिद छे, अने आनंद यानी एनी जे व्यापकता छे. जेम वामदेव ने अहम मनु अहम सूर्यम अभवत एवुं जे फीलिंग थई हती एनी अंदर ब्रह्मरूपता एने सिद्ध थई हती, तो एने एवी अनुभूति थती हती. तो जे भक्तो छे ए संत तो भगवत धर्म के संबंध से सत्व को प्राप्त हो जाते हैं. भगवत धर्मना संबंधथी एवो सत्वा जे महाप्रभुजे कीधुं सात्विका भगवत भक्ता ये मुक्तावधिकारिण भवांत संभवा देवा ते सामर्थ्य निरूपित. એટલે ભગવત ભજનને કારણે ભગવત ધર્મને કારણે એને એવું સત્વ પ્રાપ્ત થશે. હા, ચિદાનંદને નહીં એમ. એટલે એવી ब्रह्मनी जे सर्वज्ञता चिद्रूपता के आनंद रूपता नहीं. और फिर सर्वज्ञता चिद धर्म जे छे ब्रह्मनो ए सर्वज्ञता एम. जे पेला वामदेवजी ने थई गयुं ने अहम मनु अहम सूर्यम अभवत. मतलब કે એને ભગવત ધર્મથી એને સત્વની પ્રાપ્તિ થાય છે. ટૂંકમાં આવી ચિદાનંદતાની પ્રાપ્તિ નથી થતી. અને ચિદાનંદનો અર્થ અક્ષર રૂપ કરીએ તો આ એવા જ થઈ ગયા હતા ને વામદેવને, અક્ષર રૂપ જ થઈ ગયા હતા. નિર્દોષમ સમમ બ્રહ્મ એવા જ થઈ ગયા હતા ને એમ કે ચિદાનંદનો અક્ષર કરીએ તો એવા જ એ થઈ ગયા હતા. પણ અહીંયા ઓર ફિર ઉસકા એટલે અહીં કહેવાનું તાત્પર્ય એ જ સમજવાનું છે કે ભગવાનના પ્રાકટ્ય વગર એને ઉદ્ધાર નથી થતો એમ. એના દોષોની નિવૃત્તિ નથી થતી. એટલે એવી પ્રાપ્તિ નથી થતી. ભગવત ધર્મથી એને આટલી સત્વનું પ્રાપ્ત થાય છે એમ. આ પ્રાપ્તિ નથી થતી. और फिर जब उनका जन्म होता है तो फिर उनमें सत्व का संदेह भी नहीं रहता है. અને ફરી પાછો એનો જન્મ થાય તો ફરી પાછો એની અંદર સત્વનો સંદેહ ન રહે. સાધન મતલબ કે એને ભગવત ધર્મથી એ સત્વતા પ્રાપ્ત થઈ છે. हाँ रे. અને साधन तो सत्व में ही उपक्षीण हो जाते. मतलब ये कई भी साधनों करे એને સત્વ પ્રાપ્ત થાય ત્યાં સુધીમાં તો એની જે કેપેસિટી છે એટલી સત્વ પ્રાપ્ત થાય એમાં ઉપક્ષીણ થઈ જાય. એટલે એને સાધનો ક્યાં સુધી પહોંચાડે? અહીંયા સુધી એમ. साधन तो सत्व में ही उपक्षीण हो जाते हैं. अतः मतलब के પછી જેમ આપણે ત્યાં જીવ છે પ્રેમ આસક્તિ ને વ્યસન સુધી પહોંચી જાય. તો વ્યસન સુધી પહોંચી ત્યાં એને સાધન ક્યાં સુધી કરી શકે? વ્યસન સુધી. પછી ઉપર જે કક્ષા છે એ તો ભગવાન દાન કરે તો થાય એમ. બાકી સાધનથી જીવ છે એ વ્યસન સુધી પહોંચી શકે. સર્વાત્મ ભાવ કે અલૌકિક સામર્થ્ય એ તો ભગવત દત્ત છે એમ जीव છે એ साधन तो सत्व में ही उपक्षीण हो जाते हैं. अतः उनके आविर्भाव के अभाव के लिए ही भगवान स्वयं आविर्भूत हुए हैं. कारण के भगवान आविर्भूत થાય છે એ કોઈ જીવના સાધનથી નથી થતા. જીવનું સાધન ક્યાં સુધી કામ આવ્યું? એને સત્વની પ્રાપ્તિ થઈ ગઈ પછી ઉપક્ષીણ થઈ ગયું. तो उसके आविर्भाव के अभाव के लिए भगवान स्वयं आविर्भूत होते हैं. है? શું
હા, તો એને એ સત્વ પ્રાપ્ત થાય છે એમ. આમાં ફૂટનોટ છે નાનુલાલભાઈની, એમાં જુઓ કે વળી નાનુલાલભાઈ એ રીતે સમજાવે છે, તેથી વચમાં પ્રગટ થઈને એના દુઃખનો નાશ કરે છે ભગવાન. વળી સત્પુરુષોનો અસંભવાય એટલે ફરી જન્મ ન થાય એટલા માટે ભગવાન અવતાર લે છે. અહીં એમ કીધું છે. વળી સત્પુરુષોનો અસંભવાય એટલે ફરી જન્મ ન થાય એટલે ભગવાન અવતાર લે છે. પરબ્રહ્મને શરીર ધારણ કરવાનું અથવા પ્રગટ કરવાનું બીજું કોઈ પ્રયોજન નથી, કારણ કે સંતો ભગવાનના સંબંધથી સત્વ પ્રાપ્ત કરે છે. અહીંયા ભગવત શબ્દ મૂક્યો તો ભગવત ધર્મથી, ભગવત ધર્મના સંબંધથી એને સત્વની પ્રાપ્તિ થાય છે તેવા એ હોય છે, પરંતુ ચિદ અને આનંદ પ્રાપ્ત કરેલા હોતા નથી. ફરી જન્મ થાય ત્યારે સત્વ સંબંધી પણ સંદેહ રહે. એમાં 3 નંબરની ફૂટનોટ છે કે જન્મ થયા પછી એ ભાવ વિકાર હોવાથી આગંતુક હોવાથી ન પણ રહે એમ. એટલે ફરી જન્મ થાય ત્યારે એવું સત્વ ન પણ રહે. કારણ તો કે ષડભાવ વિકાર અસ્તિ વર્ધતે જાયતે વિપરિણમતે અપક્ષીયતે નશ્યતિ, એવા ષડભાવ વિકારને કારણે આગંતુક હોવાથી ન પણ રહે એવો સંદેહ છે. એવો સંદેહ થાય, કીધું ને એવો સંદેહ રહે એમ. સમજાણી? એટલે ભગવાન પ્રગટ થાય તો જ એના દોષ દૂર થાય. જો પ્રગટ ન થાય તો પાછો જન્મ થાય તો એક તો આ જન્મમાં એને સત્વ પ્રાપ્ત કર્યું હોય તો એ ફરી જન્મ થાય તો પાછું એ સત્વ હોય કે ન રહે એમ, રહે કે ન રહે. કારણ શું? તો કે પાછા સદભાવ વિકાર આવી જાય. જન્મ થયા પછી 3જી ફૂટનોટમાં કે જન્મ થયા પછી એ ભાવ વિકાર હોવાથી આગંતુક હોવાથી ન પણ રહે. શું ન પણ રહે? સત્વ. એટલે ડાઉટ છે એમ, ન પણ રહે પણ ન પણ રહે ભાવ વિકારના કારણે. તો સાધનો અત્યંત અભિનિવેશ હશે સંસારે. સંસારનો અત્યંત અભિનિવેશ હોય તો મોચન નહીં થાય એમ, પાછું સત્વય ન થાય. નિબંધમાં કીધું ને, સાધનોનો તો સત્વમાં જ ક્ષય થઈ જાય. એટલે એની જે સાધનો એ કરે એ તો સત્વ પ્રાપ્ત કરવામાં ક્ષીણ થઈ જાય. તેથી એવો એટલે કે સંતો ફરી જન્મે નહીં એ માટે ભગવાન પોતે પ્રગટ થાય. કુલ મિલા કાંઈ કહેવાનું એટલું જ કે ફરી પાછો સત્પુરુષોનો ભગવત ભક્તોનો ફરી જન્મ ન થાય એટલા માટે ભગવાન પોતે પ્રગટ થાય છે. અહીંયા સુધીનો આ ક્લાઇમેક્સ છે કે ભગવાન અને એ સાધન કરીને કેટલાક કરે તો કે સત્વમાં એનો ક્ષય થઈ જાય એમ. જેમ આપણે વ્યસન સુધી પહોંચી શકીએ બહુમાં બહુ, પછી આગળની જે કક્ષા છે તો ભગવાનને આપે તો જ થઈ શકે એમ. એટલે એક એક્ઝામ્પલના રૂપમાં એવી રીતના અહીંયા કે સત્વ જે છે એ તો સાધન છે એ બધા એટલે સાધનો છે એ સત્વમાં જ એનો ક્ષય થઈ જાય. મતલબ ટકે નહીં, ટકે એટલે કે એનું જે સાધનની સામર્થ્ય ત્યાં સુધીની છે એમ, કે સત્વ પ્રાપ્ત થઈ જાય ત્યાં સુધીની એમ. તેથી એવો સંતો ફરી જન્મે નહીં, ફરી જન્મે તો પાછું સત્વ સદભાવ વિકારના કારણે રહે ને નહીં પણ રહે એમ. એટલે ભગવાન જો પ્રગટ થઈ અને એનો મુક્ત કરે, ઉદ્ધાર કરે તો જ થાય. હવે એમ કહેવાનું તાત્પર્ય છે કે ભગવાન પ્રગટ થાય તો જ એનો ઉદ્ધાર થાય, નહીંતર ન થાય. સાધનોથી તો એ શક્ય નથી એમ. એટલે શ્રી મહાપ્રભુજી અહીં કહે છે કે ભગવાન પોતે પ્રગટ થાય છે, તેથી સંતોને ફરી જન્મ ન થાય, ફરી જન્મે નહીં એટલા માટે ભગવાન પોતે પ્રગટ થાય છે. તેથી દુઃખોનો નાશ થોડું પ્રયોજન છે એવોની સ્થિતિ પણ ભગવાન પોતે લે છે એમ કહે છે. એટલે દુઃખોનો નાશ કરવો એ સામાન્ય પ્રયોજન છે, મુખ્ય પ્રયોજન તો એને ઉદ્ધાર કરવો એ છે. ये આગળ આવે જ છે. इसलिए सत्वगुण का आविर्भाव भगवान हिंदी में अर्थात जिनमें सत्वगुण
उनका भाव भी स्वयं भगवान अंगीकार करते हैं. આપણે આગળ નીકળી ગયા. भगवान स्वयं आविर्भूत हुए हैं. એને કીધું ने साधन तो सत्व में ही उपक्षीण हो जाते हैं, अतः उनके आविर्भाव के अभाव के लिए ही भगवान स्वयं आविर्भूत हुए हैं. इसलिए उनके दुख दूर करने का काम तो अल्प है. हाँ, એટલે દુઃખ દૂર કરવા જે છે જીવના એ તો કામ અલ્પ કામ છે, ગૌણ છે. उनका भाव भी स्वयं भगवान अंगीकार करते हैं और जितने भी सत्व गुण के भेद है वे हैं मूर्ति में जिसके, अर्थात जिसमें सत्व गुण सर्वांश में विद्यमान है एवा भगवान. હવે આ સેન્ટેન્સ સમજાવે છે જે શ્લોકનો છે ને, અખિલ સત્વ મૂર્તે, આ સદુદ્ભવ સ્થાન સતામ સંભવાય, આ શબ્દ સમજાવ્યો. સત્પુરુષો જે છે એને મુક્તિ પ્રદાન કરવા માટે ભગવાન પ્રગટ થાય છે. એટલે એના દુઃખને દૂર કરવા માટે અને એને ફરી પાછો જન્મ ન થાય એટલા માટે ભગવાન પ્રગટ થાય. હવે આવે છે અખિલ સત્વ મૂર્તએ, એનો અર્થ કરે છે શ્રી મહાપ્રભુજી. અખિલ સત્વ મૂર્ત એટલે શું? શ્લોકની અંદર એનો અર્થ આપણે શું જોયો? અખિલ સત્વ મૂર્ત ભગવાન કેવા છે? તો કે અખિલ સત્વ મૂર્તિ હે. આટલો સેન્ટેન્સ ને મહાપ્રભુજીએ 3-4 અર્થો કરીને સમજાવ્યો. અખિલ સત્વ મૂર્ત. તો એમાં પહેલો અર્થ શું કર્યો? અખિલ સત્વ મૂર્ત એનો એ હવે મહાપ્રભુજી સમજાવે છે. અખિલ સત્વ મૂર્ત. એવોની સ્થિતિ પણ ભગવાન પોતે લે છે. એ હવે કહે છે એવોની સ્થિતિ એટલે આ સત્પુરુષ જે સંતો છે, ભક્તો છે, એવોની સ્થિતિ પણ ભગવાન લે છે. એટલે શું? એ હવે આગળ કહે છે કે એવોની સ્થિતિ પણ ભગવાન લે છે. અહીં કીધું ને કે એવોનો ભાવ જે છે उसका भाव भी स्वयं भगवान अंगीकार करते हैं. और ये आगे समझावे छे, और जितने भी सत्व गुण के भेद है वे है मूर्ति में जिसके. आ एक अर्थ करो कि जेटला भी सत्व गुणना भेद है ये भगवान की मूर्ति में है एवा भगवान, એટલે અખિલ સત્વ મૂર્ત એમ. તો જેટલા भी સત્વ છે એ ભગવાનની અંદર જ છે એમ. સમજ્યા? અર્થાત હવે એને તાત્પર્ય સમજાવે. એટલે શું? तो कि जिनमें सत्व गुण सर्वांश से विद्यमान है, इसलिए साधनों की यदि आवश्यकता होती है तो सब साधनों को भी स्वयं भगवान ही करते हैं. आ समझे? એટલે ભગવાન પોતે જ એના તરફથી કોઈના દ્વારા કે પોતે કરાવી દે. મતલબ કે ભક્ત જે છે એ ભક્તિમાં રત હોય, એનાથી કોઈ વર્ણાશ્રમ ન પડાયો હોય, શ્રુતિ સ્મૃતિના કાર્યો ન થયા હોય, તો કારણ કે ભગવત ધર્મમાં ભક્ત રત છે અને બીજા બધા ધર્મો એની કમ્પેરિઝનમાં ગૌણ છે, તો એની અંદર કાંઈ એને ન્યૂના અતિરિક્ત દોષ રહી ગયો હોય તો એ ભગવાન પોતે કોઈના દ્વારા પૂરા કરી દે. જેમ યાગાદો ભક્તિ માર્ગ કે સાધનત્વ ઉપદેશકમાં સમજાવ્યું કે ભાઈ ભક્તો તરફથી મહાપ્રભુજી પોતે યજ્ઞ કરી દે. ભક્તે એ કેપેબલ ન હોય કે એ કે લાયક ન હોય એને કરતો મહાપ્રભુ ગુરુ કરી દે તો શિષ્યનું પણ એમાં આવી જાય. એટલે અહીંયા ભગવાન પણ એવા કાર્યો ભક્તના કોઈના એંગલથી સેટિંગ કરી દે એમ સમજાવે. એવોની સ્થિતિ પણ ભગવાન લે છે. એટલે શું? કે જે કાર્યો જીવે કરવાના છે એ ભગવાન પોતે એના દ્વારા કરી દે એમ. અર્થાત કે એને સમજાયું ને? તાત્પર્ય શું? એવોની સ્થિતિ પણ ભગવાન લે છે એવું કહે છે. जो उसका भाव भी स्वयं भगवान अंगीकार करते हैं और जितने भी सत्व गुण के भेद है वे है मूर्ति में जिसके, जे
જેની મૂર્તિમાં બધા સત્વગુણના ભેદ છે એવા ભગવાન. એનો મતલબ શું? તો કે જીનमें सत्वगुण सर्वांश से विद्यमान है, એટલે समष्टि रूपમાં. तो जिसमें सत्वगुण सर्वांश में विद्यमान है, इसलिए साधनों की यदि आवश्यकता होती है तो सब साधनों की भी स्वयं कदाच होती है, तो न હોય, ભગવાન પ્રગટ થઈ ગયા પછી કોઈ સાધનોની આવશ્યકતા ન હોય, પણ કદાચ માનો કે ભક્તને કોઈ એવા સાધનથી કોઈ એવી आवश्यकता रहे तो उस साधनों के स्वयं भगवान ही उस साधनों को स्वयं भगवान ही कर देते हैं. મારા એક બાપા છે, એને 12મા ધોરણના ઇંગ્લિશના કે એના પેપર જોતા તો એ શું કરે, વિદ્યાર્થીઓ બધા ચતુર હોય, ખાલી જગ્યા લખી નાખે, આવડતી ન હોય ને તો સ્પેસ મૂકી દે એમ. પછી મારા બાપા એમાં સાચું ભરીને પછી સાચું કરી દે. વિદ્યાર્થી હા પાછા માર્કી પોતે લખી દે, 5 માર્કની ખાલી જગ્યાએ. વિદ્યાર્થીઓ શું કરે કે ભાઈ ટીચર દયાળુ હશે તો આપણું કામ થઈ જાય. તો હું એ પેપર જોતા હોઈને હું બેઠો હતો એક વખત, તો એ બધી ખાલી જગ્યાવાળા કોઈ એવા વિદ્યાર્થીઓ આવે બિચારા, તો ખાલી જગ્યા ન આવડી હોય તો એમને મૂકી દે એમ. એટલે એ શું કરે, ખાલી જગ્યા એનો જવાબ લખીને એક અક્ષર એક શબ્દ લખવાનો હોય, 5 માર્ક બિચારાને મળી જતો. એ કાર્ય ભગવાન કરી દે એમ. ન સાધન કરવા કેપેબલ નો શું કરે, ભક્તિમાં રહેતો હોય તો પછી ભગવાન એના સાધનો પણ એવી રીતના કરી દે છે. કારણ કે ભગવાનને એનો ઉદ્ધાર કરવો છે ને, એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે કોઈ ના કોઈ રીતે પાસ તો કરી દે. આખી તો લખી નહીં, લખેલી તૈયાર જ હોય તો એટલું તો કરી જ દે ને ભગવાન એમ. इसलिए अर्थात जिनमें सत्वगुण सर्वांश में विद्यमान है, इसलिए साधनों की यदि आवश्यकता होती है तो उस साधनों को भी, એટલે यदि होती है तो, जो હોય તો એમ आवश्यकता હોય तो साधनों को स्वयं भगवान ही कर देते हैं, अथवा तो देवों को प्रकट करते हैं. એટલે દેવો દ્વારા એવા સાધનો पूर्ण करावी दिए, कोई ऋषि मुनियों द्वारा, गुरु द्वारा एम. इसलिए सत्व गुण का आविर्भाव भगवान में है, ऐसी लोक प्रसिद्धि है. सत्व कारण के भगवान प्रगट જ શુદ્ધ સત્વનો આધાર લઈને થાય છે. આગળ આવશે અનિત્ય જનનમ નિત્ય પરિચ્છિન્ન સમાગમનમ નિત્ય અપરિચ્છિન્નતાનો પ્રાકટ્ય સ્વતઃ સત્વતા. ક્યારેક સત્વનો આધાર લઈને ભગવાન પ્રગટ થાય, એટલે એ પ્રસિદ્ધ જ છે. અથવા હવે બીજો અર્થ કરે, એક સત્વ મૂર્તિ જે સંપૂર્ણ સત્વ જેમાં છે, તો અખિલ સત્વ મૂર્તિનો એક અર્થ આ કર્યો કે સંપૂર્ણ સત્વ જેની અંદર છે એવા ભગવાન. અને એના દ્વારા એ શું સમજાવ્યું કે જીવ છે એના સાધનો ભગવાન સંપન્ન કરી દે એમ. નિર્ણય અતિરિક્ત કાંઈ એને દોષ રહી ગયો એ દૂર કરી દે એમ. આ એક અર્થ કર્યો. હવે બીજો અર્થ, મતલબ કે અખિલ સત્વ મૂર્તિ એની વ્યુત્પત્તિથી જે અર્થો થાય છે, જેટલા અર્થો નીકળી રહ્યા છે એ બધાને મહાપ્રભુજી સમજાવી દે. અથવા બીજો અર્થ કરે છે, अथवा अखिल सत्व मूर्त का अर्थ है कि सभी जीव गण है मूर्ति में जिनके. आ बीजो अर्थ કર્યો કે જેટલા भी जीव गण છે એ બધા अखिल सत्व मूर्त का अर्थ है सभी जीव गण है मूर्ति में जिनके. इससे अनेक जन्म होने पर भी उनके प्रतिनिधि रूप भगवान ने ही सब प्रकार के जीवों को उत्पन्न किया. એટલે અનેક જીવ ગણોને ભગવાને પ્રગટ કર્યા. બધા જીવગણ ભગવાનની મૂર્તિમાંથી છે. એના અનેક જન્મોમાં પણ ભગવાને જન્મ ઉત્પન્ન કરે એમ કહેવામાં આવે છે. એટલે અખિલ જે સત્વ છે જેની મૂર્તિ રૂપ પોતે, એ સમષ્ટિના એંગલથી કીધું એમ. અને અખિલ જીવ ગણો એટલે બધા જીવ ગણો જેની મૂર્તિ છે એવા સમષ્ટિ, જીવ સમષ્ટિ બધાની એમ. એટલે જેટલા બી બધા જીવગણો છે ભગવાન જ પ્રગટ કરે છે ને એમ. તો એ જીવગણો એ બધી અખિલ સત્વ મૂર્તિની જ છે એમ. ભગવાનની જ એ બધા બનાવ્યા છે એમ. એટલે અહીં કહે છે અથવા अखिल सत्व मूर्त एक अर्थ है सभी जीवगण है मूर्ति में जिनके. इससे अनेक जन्म होने पर, એટલે એનો મતલબ કે બધા જીવગણો જેની મૂર્તિ છે એમ. બધા જીવગણો એ અખિલ સત્વ મૂર્તિ ભગવાનની જ મૂર્તિઓ છે એમ. એટલે એના સ્વરૂપો છે, એના દ્વારા ભગવાન છે ભક્તના દુઃખ દૂર કરી દે. એટલે એના દ્વારા એને જે કાંઈ પ્રોબ્લેમ છે
પ્રારબ્ધ ભોગ છે એના દ્વારા ભોગવા આવી લે. કે મિત્ર પુણ્ય હરી લે, પછી એનો દ્વેષ કરવા વાળો પાપ હરી જાય, પુત્ર સંપત્તિ લઈ જાય એટલે મમતા ન રહી, એમ એ એંગલથી એ આગળ આવે જ છે. બીજો अर्थ શું કર્યો? अखिल सत्व मूर्त का अर्थ है सभी जीवगण मूर्ति में जिनके, इसलिए अनेक जन्म होने पर भी उनके प्रतिनिधि रूप से, એટલે ભગવાનના પ્રતિનિધિ રૂપ છે, ભગવાન ने ही सब प्रकार के जीवों को उत्पन्न किया जो, એટલે ભગવાને જ બધા જીવોને ઉત્પન્ન કર્યા. અખિલ સત્વ મૂર્ત, તો અખિલ એટલે બધા જીવોને ભગવાને પોતે ઉત્પન્ન કર્યા. અખિલ સત્વ મૂર્તિને ભગવાને જ ઉત્પન્ન કર્યા છે. જો નાનવલભાઈએ એ રીતે સમજાવ્યું છે કે સર્વ અખિલ સત્વ મૂર્તિ યાની સર્વ સત્વાની યાની કે જીવોના સમૂહો છે જેમના દેહોમાં એવા પ્રગટ થાય છે. સત્વાની યાની કે જીવોના સમૂહો છે જેમના દેહમાં એવા પ્રગટ થાય છે. આથી અનંત જન્મોનો સંભવ હોવા છતાં પણ એના પ્રતિનિધિ તરીકે ભગવાન સર્વ પ્રકારના સર્વ જીવોને ઉત્પન્ન કરે છે. તેથી ભગવાન અવતારે જ પોતાના પ્રતિનિધિ તરીકે એ સર્વને ઉત્પન્ન કરેલા હોવાથી એવા પ્રકારનો બીજો કોઈ ભક્ત ઉપર પ્રેમ રાખનાર નથી. મતલબ ભગવાન જ એવા છે ભક્ત ઉપર પ્રેમ રાખનારા. એમાં 5 નંબરની ફૂટનોટ છે, એમાં આ વાત સમજાવી કે અખિલ સત્વ મૂર્તિને શા માટે ભગવાન ઉત્પન્ન કરે છે? તો કે જેમનો ઉદ્ધાર કરવાનો છે એ સંતોનું પ્રારબ્ધને લીધે ઘણા જન્મો થવાનું સંભવ. એના પ્રારબ્ધને કારણે કદાચ એને હજારો જન્મ થવાના હોય તો ભગવાન એને કેમ પતાવટ કરે છે? એમ તો કે એવી રીતના પતાવટ કરે છે કે પ્રારબ્ધ વસાદ એને અનેક જન્મો થવાનું સંભવે, છતાં પણ એમની મુક્તિ થવામાં વિલંબ ન થાય એટલા માટે પુત્રો એની મિલકત લે, એટલે એમાં એની મમતા ન રહે. કારણ કે એકાઉન્ટ નીલ તો કરવું ને, જ્યાં સુધી પ્રારબ્ધ રહે ત્યાં સુધી એનો જન્મ થયા કરે. તો ભગવાન એનો પતાવટ કેમ કરે છે? તો કે પુત્રો એની મિલકત લે. પુણ્ય હોય એનામાં, પુણ્ય બચ્યું હોય તો એ મિત્રો છે એની પ્રશંસા કરે તો એનું પુણ્ય ખતમ થઈ જાય. એના દ્વેષ કરવા વાળા હોય, આપણી કુથલી નિંદા કરવા વાળા, એ બધા આપણું પાપ લઈ જાય. એટલે આપણી અંદર જે પાપ કર્મ હોય એ દૂર થઈ જાય. કારણ કે પતાવટ તો કરવી ને આ બધી એની. તો દ્વેષીઓ છે એ પાપ કર્મ લે. એ શ્રુતિના ધોરણે એની પ્રતિનિધિ તરીકે ઘણા પ્રકારના જીવો ઉત્પન્ન કરે. અખિલ સત્વ મૂર્તિ બીજો અર્થ કર્યો ને, એવી સત્વ મૂર્તિઓને ભગવાન એને ઉત્પન્ન કરે કે એના બધા પાપય વયા જાય, પુણ્ય વયા જાય, મિલકત લઈ લે, એની મમતા અહંતા બધું નાશ થઈ જાય, પ્રારબ્ધ નાશ થઈ જાય, પછી એનો ઉદ્ધાર થઈ જાય. જેમ આપણે કેમ સેટિંગ કરતા હોય, કામવાળી પૈસા લઈ ગઈ હોય આપણી પાસેથી વધારે, પછી શું સેટિંગ કરે? જો એટલું કામ વધારે કરી દીધું હતું, ધુજારા કરી દીધા હતા, એમાં ઉભરી ગયા, પછી ઘઉંમાં એડિયું દઈ દીધું હતું, એમ થોડી થોડી બધી કરીને પતાવટ કરી દે, જો તમારા પૈસા પૂરા. એમ પ્રારબ્ધ ભોગ આપણા પતાવટ તો કરવાનો. તો કે કેમ? તો કે સંતતિ હોય એ પ્રોપર્ટી મમતાના પદાર્થો લઈ જાય છે, અને આપણા મિત્રો હોય આપણી પ્રશંસા કરે એ બધા આપણા પુણ્ય લઈ જાય, અને આપણી નિંદા કુથલી કરવા વાળા હોય એ બધા આપણા પાપ લઈ જાય. તો આપણું પ્રારબ્ધ બધા ખતમ થઈ જાય. એ રીતે ભગવાન અહીંયા પતાવટ કરી દે. જીવ પોતાના જીવ હોય એને આ રીતે સેટિંગ કરી દે બધું. આ રીતે બધું સેટિંગ થઈ જાય એનું. એટલે જ કીધું ને અહીંયા કે જેવો પ્રેમ ભગવાન કરે છે એવો કોઈ નથી કરતા. જો ભક્ત ઉપર પ્રેમ રાખનારા બીજા કોઈ નથી. આ મહાપ્રભુજી કહે છે. આટલી કોણ આપણું ધ્યાન રાખે કે ના એના પ્રારબ્ધને નીલ કેમ કરવા? તો કે આવી રીતના પતાવટ કરો, આવી રીતના સત્વ મૂર્તિ ઉત્પન્ન કરો, છોકરાને, મિત્રને, દ્વેષીઓને. એટલે આપણે ઘણી વખત દ્વેષીઓની નિંદા કરતા હોય, પણ દ્વેષીઓની નિંદા કરવાની જરૂર જ નથી. કારણ કે આ બધી પતાવટ કરતા હોય ભગવાન આપણી, કે આપણું પાપ લઈ જતા હોય, તો શા માટે? એટલે આપણે સાચવવું નહીં ને, ખતમ થાય સામેમાં. કોઈ આપણી જેમ વધારે નિંદા કરે એમ આપણા બધા પાપ ધોવાય છે. એટલે કબીર કહેતા કે કોઈ મારી નિંદા કરવા વાળો હોય એની બધા લોકો નિંદા કરે, પણ હું તો એને મારે આંગણામાં એને ફ્લેટ બનાવીને રહેવા આપવી. કે
મારી નિંદા કરતા હોય તો એ તો મારો વગર સાબુ એ કે મારા બધા પાપ ધોય, એમ કબીર કહેતા કે મારા બધા પાપો ધોઈ નાખે. એમ અહીં એ પતાવટ કરે છે ભગવાન. જ્યાં પ્રકાશકાર પોતે જ કહે છે પુરુષોત્તમજી જો કે જેમનો ઉદ્ધાર કરવાનો છે એ સંતોના પ્રારબ્ધને લીધે ઘણા જન્મો થવાનું સંભવે, છતાં પણ એમની મુક્તિ થવામાં વિલંબ ન થાય એટલા માટે પુત્રો એની મિલકત લે છે, મિત્રો પુણ્ય કર્મ લે છે, દ્વેષીઓ પાપ કર્મ લે છે. એ શ્રુતિના ધોરણે એના પ્રતિનિધિ તરીકે એટલે ભગવાનના આના આજે બધા અખિલ સત્વ મૂર્તિ ઉત્પન્ન કરી ભગવાને આ ભક્તના આવા બધા પ્રારબ્ધ ભોગને દૂર કરવા માટે. તો એના પ્રતિનિધિ તરીકે એના પ્રતિનિધિ તરીકે ઘણા પ્રકારના જીવો ઉત્પન્ન ભગવાનના. એમ ભગવાનના અખિલ સત્વ મૂર્તિ છે ને, તો આ બધા જીવો છે એક અર્થ એવો કર્યો અખિલ સત્વ મૂર્તિ જેની છે એટલે આ બધા ભક્તના આ ભગવાનના પ્રતિનિધિ તરીકે. એટલે ભગવાન દૂર ન કરે પણ ભગવાન એને આવા લોકોને ત્યાં મૂકે એમ પોતાની સત્વ મૂર્તિઓને. એના પુત્ર આ લઈ જાય, દ્વેષીઓ છે એના પુણ્ય લઈ જાય, પાપ લઈ જાય, મિત્રો જે છે એ બધા એના પુણ્ય લઈ જાય એમ. એટલે ભગવાનના પ્રતિનિધિ તરીકે આપણે કેમ મારું કામ હું ન કરી શકતો તો મારા કોઈ પ્રતિનિધિને મોકલું એમ એ રીતે. રિસેપ્શનમાં ન હોય વર વધુ છે એટલે જ કે ને કે આ રીતે ભગવાન પતાવટ કરે એમ. ભક્તન હોય તો શું કરે, કઈક તો કરવું ને એમ. પોતાનું હોય એની પાસે કઈક લેટગો કરી દે ભગવાન, પોતાનું માનતા હોય. એટલે ઈ શ્રુતિના ધોરણે એના પ્રતિનિધિ તરીકે ઘણા પ્રકારના જીવો ઉત્પન્ન કરે છે ભગવાન. આવા સત્વ મૂર્તિ અખિલ મૂર્તિ અખિલ સત્વ મૂર્તિ કીધું ને ઘણા પ્રકારના. તો ઘણા પ્રકારના જીવો ઉત્પન્ન કરે છે અને એવો એના કર્મના ફલ ભોગવી લે છે. એ બધા જે પ્રતિનિધિ તરીકે ઉત્પન્ન કર્યા એ લોકો ભોગવી લે એમ. મતલબ પાપ છે દ્વેષીઓ લઈ જાય, પુણ્ય મિત્રો લઈ જાય, પ્રોપર્ટીમાં મમતા હોય તો પ્રોપર્ટી પુત્રો લઈ જાય એમ. એટલે ભગવાન એવા સત્વ મૂર્તિને પ્રગટ કરે છે. આ જીવ સમષ્ટિને ટૂંકમાં એવા સત્વ જીવો એટલે એવા બધા જીવો અહીંયા ઉત્પન્ન કરે છે. અખિલ સત્વ મૂર્તિ એનો આ બીજો અર્થ કર્યો. અખિલ સત્વ એની જીવો એવા બધા એના પ્રતિનિધિ રૂપે એમ. તો એ બધા જીવો જીવગણોને મૂર્તિ એમ એવા જીવોને પ્રગટ કરે છે. અને એના કર્મોના ફલ ભોગવી લે છે. એટલે એ પોતાને ભોગવવા નથી પડતા એમ. આ ભક્તને એમ ભક્તને એના જે પ્રારબ્ધના કર્મ છે એ નથી ભોગવવા પડતા. શા માટે? તો કે પુણ્ય ઓલા મિત્રો લઈ જાય, પાપ છે એ બધા આપણો દ્વેષ કરવા વાળા લઈ જાય, પ્રોપર્ટી પુત્રો લઈ જાય વગેરે વગેરે સમજી લેવાનું. હા તો એવું સેટિંગ કરી લે ઠાકોરજી કઈ તો એવો એના કર્મના ફલ ભોગવી લે છે. તેથી એનો ભાર ઉતરી જવાથી ફરી એનો જન્મ થાય નહીં. ભગવાનને કરવું છે શું? ફરી જન્મવા ન જોઈએ એમ. અખિલ સત્વ મૂર્તિ છે ને, હા તો ફરી પાછો સત્વ હોય કે ન હોય એમ. એટલે ભાર ઉતરી જવાથી આ બધા ભગવાન એ રીતે એના કર્મોના ફલ ભોગવાવી લે છે. તેથી એનો ભાર ઉતરી જવાથી ફરી એનો જન્મ થાય નહીં. એવા પણ જીવો ઉત્પન્ન કરનારું ભગવાનનું સ્વરૂપ કયું? એટલે અખિલ સત્વ મૂર્તિ. એટલે આવા જીવોને ઉત્પન્ન કરનારું ભગવાનનું સ્વરૂપ કેવા? અખિલ સત્વ મૂર્તિ અખિલ જીવોને આવા ભક્તના આ બધા પાપ લઈ જાય, પુણ્ય લઈ જાય, બધું લઈ જાય એવા ફરી પાછો એનો જન્મ ન થાય એવા પણ જીવો ઉત્પન્ન કરનારું ભગવાનનું સ્વરૂપ છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે આવા પ્રકારનો ભક્ત ઉપર પ્રેમ રાખનાર બીજો કોઈ નથી. એટલે એવું ભજન કરવાનું સ્વરૂપ કહેલું છે. એને જ નમન કરવા છે. નમન છે મૂળ વિષય હિન્દીમાં જોયું અથવા અખિલ થાય ને. અને આનો જે પ્રશ્ન હતો ને હોતે કે ઇસ તરહ સૃષ્ટિ સ્થિતિ પ્રલય ઓર ભોગ, આજે
આગળ બતાવ્યું ભોગ ઓર મોક્ષ, એનાથી મૂળ રૂપ, સમષ્ટિ રૂપ, व्यष्टि रूप, अंतर्यामी रूप અને फल रूप पांचेय रूपનું વર્ણन કરીને अब अवतार के प्रयोजन के विषय में जो संदेह था उसका निवारण करते हैं. એટલે અવતારના પ્રયોજનના સંદર્ભમાં જે સંદેહ હતો તો અવતાર આ રીતે ભગવાન ભક્તોનો ઉદ્ધાર કરવા માટે અને ફરી પાછો એનો જન્મ ન થાય એના દોષને દૂર કરવા માટે, એના પાપને દૂર કરી અને એનો ઉદ્ધાર કરવા માટે ભગવાનનો અવતાર થાય છે. મહાપ્રભુજી સમજાવ્યું હતું ને કે આ શ્લોકથી કેટલા શ્લોકથી કીધું એમાં મહાત્મ્ય છે. આ 7 શ્લોકથી ભગવાન અવાજ છે, ભગવાનનું આવું મહાત્મ્ય છે, શાસ્ત્રોનો નિર્ણય છે 7 શ્લોકથી. પછી એટલે 12 થી 18 શ્લોકમાં શાસ્ત્રોનો નિર્ણય, એટલે ભગવત ભક્તિ કરવી નિર્ણય જ છે ને શાસ્ત્રો. 7 શ્લોકમાં નમન કરવાનું કહેતા. 7 શ્લોક એટલે 12 થી 18 શ્લોકની અંદર નમન કરવાનું કહેતા સર્વશાસ્ત્રોનો નિર્ણય કહેશે. એટલે એ એના એંગલથી પ્રશ્ન પૂછ્યો હતો ને આને આગળ જે પૂછ્યો હતો ને ભગવાનના અવતારનું પ્રયોજન શું, તો એનો જવાબ આવી જાય અને નમન થઈ જાય. બે વસ્તુ અહીંયા થઈ જાય. એવા જ ભગવાનને નમન કરવું છે. अथवा अखिल सत्व मूर्त एक अर्थ है सभी जीव गण है मूर्ति में जिनके इससे अनेक जन्म होने पर भी उनके प्रतिनिधि रूप भगवान ने ही सब प्रकार के जीवों को उत्पन्न किया. એટલે અહીંયા બીજો અર્થ એ રીતે કર્યો ને, અખિલ સત્વ મૂર્તિનો યાની બધા જીવ ગણો જેની મૂર્તિ છે એવા ભગવાન, એવો અર્થ કર્યો. अर्थात जिसका उद्धार करना है उन सज्जनों के प्रारब्धवश से अंतःकरण अनंत जन्म को संभावना होने से उनकी मुक्ति में विलंब हो जाएगा. इसलिए तस्य पुत्रा मुपयांति सुहृद पुण्य कृत्याम द्विषंतः पाप कृत्याम. इस श्रुत्युक्त न्याय से जिसका उद्धार करना है उसके प्रतिनिधि रूप से भगवान ही सब प्रकार के उत्पादनों से उत्पादित जीवों का भगवान ही अवतार लेकर, कारण के भगवान अखिल सत्व मूर्ति है ने, तो ई जीव रूपे એટલે ઈ જે જીવો છે બધા એ સત્વ મૂર્તિના, અખિલ સત્વ યાની જીવો બધા જ જીવગણ જેની મૂર્તિ છે એવા ભગવાન. કેવા જીવગણ, તો કે આ જે આના પ્રારબ્ધ બધા ભોગવી લે ને પ્રતિનિધિ રૂપે ભગવાનને એવાને પ્રગટ કરે છે. समझाण ना. उनके प्रतिनिधि रूप से भगवान ही सब प्रकार के उत्पादनों से उत्पादित जीवों का भगवान ही अवतार लेकर उनका सम्मान या वध करके स्वप्रतिष्ठित रूप से उनका जब भोग प्राप्त हो जाता है तब उन उद्धार किए जाने वाले जीवों का प्रारब्ध का सारा ही भार उतर जाने से फिर उनकी उत्पत्ति नहीं होती, अर्थात मुक्ति हो जाती है. એટલે એ જ વાત અહીં જે શ્રુતિએ સમજાવી હતી ને, 5માં જે ફૂટનોટમાં બતાવ્યું ને એ જ વાત અહીંયા સમજાવી છે. અહીંયા સન્માન યા વધ એટલે એનો મતલબ કે જે આગળ કીધું ને કે મિત્રો જે છે એનું સન્માન દ્વારા એનું પુણ્ય હરી લે છે, અને ઓલા જે દ્વેષીઓ જે છે એની નિંદા દ્વારા એના બધા પાપને હરી લે છે. એ 5મી ફૂટનોટ જ અહીંયા આપી છે. इस तरह उद्धार किए जाने वाले जीवों का प्रारब्ध आदि का सारा ही भार उतर जाने से फिर उनकी उत्पत्ति नहीं होती है, अर्थात मुक्ति हो जाती है. कारण के फरी पाछो जन्म थाय तो एना कोई प्रारब्ध कर्म ने कारणे थाय ने, एम फरी पाछो ए जन्म बीजा कोई कर्म उत्पन्न थाय तो एनी आखी जे साइकल छे એ બધી ચાલુ રહે, એવી ન રહે. એટલે ભગવાન પોતે આવા જીવોને, ભગવાન પોતે પ્રતિનિધિ રૂપે આવા જીવોને ઉત્પન્ન કરી દે, એ બધા એના પ્રારબ્ધને બધા ખતમ કરી દે, એવું અહીં તાત્પર્ય છે. અને ફરી પાછે એને જન્મ નથી થતો, અર્થાત उसकी मुक्ति हो जाती है. इस प्रकार को बताने के लिए ही भगवान को सब जीवों की मूर्ति कहा है. जो बीजो अर्थ, भगवान सब जीवों की मूर्ति, अखिल सत्व मूर्त है. आ बीजो अर्थ, अखिल सत्व मूर्त है એટલે सब जीवों की मूर्ति भगवान है. अखिल सत्व मूर्त है, अखिल यानी બધા જીવોની મૂર્તિ છે જે
ભગવાન એવા. તો અખિલ સત્વ યાની જીવો, બધા જીવગણો જેની મૂર્તિ છે એવા ભગવાન. એ કોણ? તો કે પ્રતિનિધિ ભગવાન જ એવા જીવો રૂપે પ્રગટ થઈને આ ભક્ત છે એના બધા પ્રારબ્ધને દૂર કરતી એમ. એટલે બીજો અર્થ કર્યો, इस प्रकार को बताने के लिए ही भगवान को सब जीवों की मूर्ति कहा गया है. अतः भगवान जैसा भक्त वत्सल अन्य कोई नहीं. इस तरह भगवान के भजनी रूप को कहा गया. એટલે ભગવાનના જેવું ભક્ત વત્સલ કે ભક્તોની ઉપર પ્રેમ રાખવા વાળું કોઈ નથી, એવું ભજન કરવાનું ભગવાનનું સ્વરૂપ કહ્યું એમ. એવા ભગવાન ભજની છે એમાં કહ્યું. भगवान केवल भक्तों के उद्धार के लिए ही अवतार नहीं लेते हैं, किंतु अवतार ग्रहण करके ज्ञानियों को भी उद्धार करते हैं. હવે બીજો સેન્ટેન્સ જે શ્લોકમાં હતો એ હવે શરૂ થયો. આ એક પૂરો થયો. ગૃહિત શક્તિ તૃતીયાય પુંસામ પુનઃ પારમહંસ્ય આશ્રમ. એટલે જે જ્ઞાનીઓ છે એનો ભગવાન ઉદ્ધાર કરવા માટે પ્રગટ થાય છે. સર્વશાસ્ત્રોનો સાર કયો એટલે 7 શ્લોકમાં એમ. 7 શ્લોકમાં જે નમન કરવાનું કહેતા એના દ્વારા એ શ્લોકોથી સર્વશાસ્ત્રોનો નિર્ણય કહે છે. નમન સાથે અને એના પરીક્ષિતનો જવાબ સાથે અને નમન અને બધા શાસ્ત્રોનો નિષ્કર્ષ. એટલે આવા ભગવાન એમ અખિલ સત્વ મૂર્તે પછી ભક્તોનો ઉદ્ધાર કરવા વાળા જે ભગવાન છે અને જ્ઞાનીઓને ઉદ્ધાર કરવા માટે ભગવાન પ્રગટ થાય છે. એ હવે કહે છે ઉપરનો જે પૂર્વાર્ધ હતો એમાં ભક્તોનો ઉદ્ધાર કરવા માટે પ્રગટ થાય છે નીચે પૂર્વાર્ધમાં. પછી ઉત્તરાર્ધમાં સુખદેવજી ગૃહિત શક્તિ તૃતીયા પુંસામ પુનઃ પારમહંસ્ય આશ્રમે વ્યવસ્થિતાનામ અનુમૃગ્ય દાસુસે. એ જે કીધું એમાં પારમહંસો એટલે જે જ્ઞાનીઓ છે એના ઉદ્ધાર માટે પ્રગટ થાય છે. એ હવે શ્રી મહાપ્રભુજી સમજાવે છે. अतः भगवान जैसा भक्त वत्सल है अन्य कोई नहीं है ऐसा. इस तरह भगवान के भजनी रूप को कहा गया है. भगवान केवल भक्तों के उद्धार के लिए ही अवतार नहीं लेते हैं, किंतु अवतार ग्रहण करके ज्ञानियों का भी उद्धार करते हैं. આ ઉત્તરાર્ધ સ્ટાર્ટ થયો. શ્લોકનો ઉત્તરાર્ધ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. इसे पुंसाम आदि शब्द से कहा गया. जो बीजो श्लोकનો ઉત્તરાર્ધ છે પુંસામ પુનઃ પારમહંસ્ય આશ્રમે, એનાથી શ્રી મહાપ્રભુજી સમજાવે છે. ભગવાન કેવલ એટલે ભગવાન છે એ જ્ઞાનીઓના સંન્યાસીઓના ઉદ્ધાર માટે પ્રગટ થાય છે. એ આગળ કહે છે पुंसाम आदि से कहा गया है. पारमहंस्य आश्रम में, पारमहंस्य यानी संन्यास आश्रम, तो पारमहंस्य आश्रम में ही जो व्यवस्थित है और प्रतिकल्प में सन्यासी रूप से ही जन्म ग्रहण करते हैं, ऐसे सनकादिकों को ज्ञान से मुक्ति देते हैं. એટલે બધા કલ્પોની અંદર જે સનક સનંદન અને સનત કુમારો છે એ સંન્યાસી રૂપે જ જન્મે, મતલબ એ જીવન મુક્ત જ જન્મે અને એ માનસ પુત્રો છે બ્રહ્માજીના, એટલે એ જન્મતાની સાથે જીવન મુક્ત જ છે. તો એવા લોકોને મતલબ કે આવા પારમહંસો છે નહીં, જીવન મુક્ત જ છે, नित्य मुक्त है. तो पारमहंस्य आश्रम में जो व्यवस्थित है और प्रतिकल्प में એટલે બધા જ કલ્પોમાં सन्यासी रूप से ही जन्म ग्रहण करते हैं, ऐसे सनकादिकों को ज्ञान से मुक्ति देते हैं. એટલે એવા જે છે એની મુક્તિ કેવી રીતના થાય? તો એને ભગવાન જ્ઞાન આપી હંસ રૂપે પ્રગટ થઈ એને જ્ઞાન આપી અને મુક્તિ પ્રદાન કરે છે. એકાદશ સ્કંદની અંદર આવે કે સનકાદિકોને ભગવાને હંસ રૂપે પ્રગટ થઈ અને જ્ઞાન આપ્યું. તો ऐसे सनकादिकों को भी, તો પારમહંસો જે છે આવા સંન્યાસીઓ છે સનકાદી જેવા, એને પણ જ્ઞાન આપીને ભગવાન એને મુક્તિ પ્રદાન કરે છે. સનકાદિકો કો જ્ઞાન સે મુક્તિ દેતે હૈ.
उनमें 2 प्रकार के ज्ञानी हैं। હવે જ્ઞાની 2 પ્રકારના છે, એક તો પૂરા જ્ઞાની और दूसरे અપૂર્ણ જ્ઞાની। જ્ઞાનીઓના 2 પ્રકાર છે, એકને જ્ઞાન જે સિદ્ધ થઈ ગયું છે એવો, અને એક જ્ઞાનને હજી એને સિદ્ધ નથી થયું એ અપૂર્ણ જ્ઞાની છે। उनमें अपूर्ण ज्ञानी तो दया के पात्र है, बिचारो अपूर्ण ज्ञानी છે દયાને પાત્ર છે, जिसके लिए क्रम मुक्ति आदि का दान करते हैं भगवान। એને ક્રમ મુક્તિ આપે છે, અને પૂર્ણ જ્ઞાની જે છે એને સદૈવ મુક્તિ આપે છે। શ્લોકમાં આપ્યું ને આ વાત। ये सब मुक्ति આ મૃગ્ય यानी कि ढूंढने योग्य है, એટલે આ મુક્તિ કઈ એમને ન મળી है। ये सब मुक्ति આ મૃગ્ય है यानी कि शोधवा योग्य है। ज्ञानी और जो ज्ञानी और जीवन मुक्त भी इस मुक्तियों को ढूंढते हैं। એટલે જ્ઞાનીઓ હોય અને જીવન મુક્ત હોય તો પણ એ આવી મુક્તિને શોધી રહ્યા છે। એટલે મુક્તિ જે છે બહુ દુર્લભ છે, અને પૂર્ણ જ્ઞાની હોય કે અપૂર્ણ જ્ઞાની હોય બધા મુક્તિને શોધે છે। ભગવાન કે દિए बिना उन्हें भी ये मुक्ति नहीं मिलती। કહેવાનું તાત્પર્ય આ છે કે ભાઈ ભગવાન આપે તો જ આ બંનેને, પૂર્ણ જ્ઞાની હોય કે અપૂર્ણ જ્ઞાની હોય, બંનેને ભગવાન જ આપે તો જ થાય, भगवान न आपे तो न મળે। तो भगवान के दिए बिना उन्हें भी ये मुक्ति नहीं मिलती, अतः उनको मुक्ति देने के लिए ही भगवान प्रकट होते हैं। आ भगवानનું બીજું પ્રયોજન પ્રાગટ્યનું। એક સત્પુરુષો જે છે એનો ભગવાન મુક્તિ પ્રદાન કરવા માટે, એનો ઉદ્ધાર કરવા માટે પ્રગટ થાય છે, અને બીજું ભગવાન સંન્યાસીઓ જ્ઞાનીઓ જે છે એને પણ મુક્તિ પ્રદાન કરવા માટે પ્રગટ થાય છે। એમ શ્રી મહાપ્રભુજી આ સુબોધનીજીમાં સમજાવે છે, સુખદેવજીના તાત્પર્યને સમજાવતા। દાસુ છે એવું જે શ્લોકમાં લાસ્ટમાં આપ્યું ને એને મહાપ્રભુજી સમજાવે છે કે દેહિનામ અંતર્ભાવા પુંસામ પુનઃ પારમહંસ્ય આશ્રમે व्यवस्थितानाम अनुमृग्य दासु से। तो ये दासु से, तो दासु से इस वैदिक पद का यहाँ प्रयोग किया गया है, इसलिए ज्ञानियों के लिए भगवान केवल वैदिक फल देते हैं। ज्ञानियों ने भगवान एना अधिकार प्रमाणे मुक्ति प्रदान करे છે, જેમ અક્ષરબ્રહ્મ વગેરે। ભક્ત જે છે તો એને એના ભગવાનની પ્રાપ્તિ રૂપી મુક્તિ થાય છે, કે ભગવાન જે રીતે એને સ્વરૂપાનંદનો અનુભવ કરાવે છે, તો જેવો જેનો અધિકાર એ પ્રમાણે આ, કારણ કે આ સંન્યાસી જ્ઞાનીઓ છે ને, તો જ્ઞાનીઓ જે છે એને તો એનો જે માર્ગ જેવો છે કે એને આવું ફલ મળે, એમ એનો જે માર્ગ જ્યાં સુધી પહોંચાડે એ રીતે ભગવાન એના માર્ગમાં જે મુક્તિ બતાવેલી છે એ આપે એમ। તો વૈદિક માર્ગ છે, આ વૈदिक शब्द से दासु से इस वैदिक पद का यहाँ प्रयोग किया है, इसलिए ज्ञानियों के लिए भगवान केवल वैदिक फल देते हैं। अनुमृग्य का अर्थ विचार करना चाहिए, ऐसा भी होता है। એટલે અનુમૃગ્યનો બીજો અર્થ એવો થાય છે કે વિચાર કરવો જોઈએ, એવો અર્થ થાય। જ્ઞાની લોગ इस जन्म में એટલે જ બીજો અર્થનો ખુલાસો કર્યો ને। એક અર્થ થાય શોધવું, એમ કે ભાઈ જ્ઞાની હોય મુક્તિને શોધે છે, અને બીજો અર્થ શું કર્યો, વિચાર કરને યોગ્ય। નાનુલાલભાઈ એ રીતે સમજાવ્યું કે જે દાસુ છે એ વૈદિક દાસુ છે, વૈદિક શબ્દનો પ્રયોગ કરેલો હોવાથી ફલો પણ માત્ર વૈદિક જ છે, એટલે આના ફલ વૈદિક છે। અથવા તો અનુમૃગ્ય એટલે કે વિચાર કરવા યોગ્ય। અત્યારે કરોડો જન્મો પછી પણ વિચાર કરવા યોગ્ય જ છે। એમાં 1 નંબર અહીંથી હવે શ્લોક 9માં કર્મ કરતા વગેરે પ્રશ્ન જે હતો પરીક્ષિતજીનો એનો જવાબ અહીંથી આપે છે। 9મા શ્લોકમાં જે હતો ને કઈ રીતે કર્મ કરતા, એનો જવાબ આપે છે। આમાં પણ એ જ રીતે આપ્યું છે। अनुमृग्य का अर्थ विचार करना चाहिए, ऐसा भी होता है। ज्ञानी लोग इस जन्म में पूर्ण ज्ञान हो जाने पर तथा करोड़ों जन्मों में विचार ही करते रहते हैं। जो अनुमृग्यનો બીજો અર્થ સમજાયો
કે ભાઈ જ્ઞાનીઓ છે એને પૂર્ણ જ્ઞાન થઈ ગયું હોય છતાં એ અનેક જન્મોમાં કરોડો જન્મોમાં હજી વિચાર જ કર્યા કરે છે, પરંતુ ઉन्हें ભગવત સ્વરૂપ કા સાક્ષાત્કાર નહીં હોતા. એટલે ભગવાને ગીતાજીમાં કીધું છે કે બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યંતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. એટલે જ્ઞાનીઓને કેટલા હજારો જન્મો પછી એને એવી શાન ઠેકાણે આવે કે સર્વ કાંઈ વાસુદેવ રૂપ છે, પછી ભગવાનને શરણે આવે છે. એટલે અનુમૃગ્યનો બીજો અર્થ શું કર્યો? વિચાર કરને યોગ્ય. મતલબ કે જ્ञानी लोग इस जन्म में पूर्ण ज्ञान हो जाने पर भी करोड़ों जन्मों में विचार ही करते रहते हैं. अनुमृग्यનો બીજો અર્થ કે એ લોકો વિચાર જ કરતા રહે એમ, પરંતુ उन्हें भगवत स्वरूप का साक्षात्कार नहीं होता है. એટલે એની જ્ઞાન સાધના જ કરતા રહે એમ, છતાં એને ભગવત સ્વરૂપનો સાક્ષાત્કાર નથી થતો. अतः उनके क्लेश को दूर करने के लिए भगवान स्वयं ही प्रकट होकर उन्हें अपने आत्मा का दान करते हैं. એટલે ભગવાન આવા જ્ઞાનીઓ જે છે વિચાર જ કર્યા કરે છે હજારો વર્ષથી, કરોડો વર્ષથી, છતાંય એને કંઈ ફલ નથી પ્રાપ્ત થતું. એવાના આ જે ક્લેશ છે એનો દુઃખ દૂર કરવા માટે ભગવાન પ્રગટ થાય અને એને પોતે આ રીતે મુક્તિ પ્રદાન કરે છે, આત્માનું દાન કરે છે. तो ऐसे ज्ञानियों जो जन्मों में करोड़ों जन्मों में विचार ही करते रहते हैं परंतु उन्हें भगवत स्वरूप का साक्षात्कार नहीं होता है, अतः उनके क्लेश को दूर करने के लिए भगवान स्वयं ही प्रकट होकर उन्हें अपने आत्मा का दान करता है. એટલે એને ભગવાન એ રીતે મુક્તિ પ્રદાન કરે છે. अन्य प्रकार से अवतार के बिना उन्हें भगवान आत्मा उपलब्ध नहीं होते. ભગવાન પ્રગટ ન થાય તો એ કરોડો જન્મ વિચાર જ કર્યા કરે, એને ભગવાન પોતે ઉપલબ્ધ ન થાય, ભગવાનની પ્રાપ્તિ એને ન થાય. ज्ञान से भी भगवान केवल आत्मा रूप से भाषित ही होते हैं, प्रत्यक्ष तो नहीं होते. એટલે જ્ઞાનથી બહુમાં બહુ અહમ બ્રહ્માસ્મિ કે ભાઈ આત્મા રૂપ એને બ્રહ્મ છે, આત્મા રૂપ છે એવું એને બહુમાં બહુ લાગે, ભાષિત થાય એમ, પણ પ્રત્યક્ષ તો દર્શન ન થાય. એટલે જ્ઞાનની સાધના બહુમાં બહુ એને ક્યાં પહોંચાડે? તો કે ज्ञान से भी भगवान केवल आत्मा रूप से ही भाषित होते हैं, प्रत्यक्ष तो नहीं होते. इससे ज्ञान की व्यर्थता नहीं होती, क्योंकि वैसे भान उन्होंने हो जाता है કે ભગવાન મારી આત્મા છે, હમ બ્રહ્માસ્મિ વગેરે, તો બ્રહ્મરૂપ છે એવું એને જ્ઞાન થઈ જાય. મતલબ કે એના સાધનો વ્યર્થ નથી એમ. उससे ज्ञान की व्यर्थता नहीं होती, क्योंकि वैसा ज्ञान उन्हें हो जाता है. जैसे बच्चों के लिए चंद्र हाथ के आगे स्थिर है ऐसा भाषित होता है, प्रत्यक्ष नहीं होता. એટલે એને એવો ભાસ થાય છે કે ચાલો ચંદ્ર અહીંયા આવી ગયો, ચંદ્ર હાથની આગળ જ છે, એવું બચ્ચોને આપણે મનાવવા માટે એવું થઈ જાય એમ. એવી જ રીતના જ્ઞાનીઓ જે છે એને એવું થઈ જાય કે ભાઈ અમારા હાથમાં બ્રહ્મ છે, આત્મૈવ તદિદમ સર્વમ, સર્વ કાંઈ આત્મારૂપ છે, તત્વમસી શ્વેત કહેતો, હે શ્વેત કહેતો તુંય બ્રહ્મ જ છે. તો એ રીતે એને એવું જ્ઞાન થઈ જાય, પણ બ્રહ્મનો સાક્ષાત્કાર થતો નથી એમ. કેવી રીતના? તો એના માટે એક દ્રષ્ટાંત આપ્યું કે જેમ બાળકો છે અને ચંદ્ર લઈ આવવાનું કે આગળ એને જલનું પાત્ર યશોદા માનો ઠાકોરજીને ભરી દેતા કે ભાઈ ઠાકોરજીને એમ થાય કે ચાંદો આવી ગયો મારી નજીક, ચાલો મયારી મેં ચંदा ले ऊँगो. जैसे बच्चों के लिए चंद्र हाथ के आगे स्थित है ऐसा भाषित होता है, प्रत्यक्ष नहीं होता. पुनः का अर्थ है बार बार, अर्थात जब जब ऐसा होता है तब तब अवतार लेते हैं. એટલે પુનઃ યાની બાર બાર. તો આવી રીતના જ્ઞાનીઓ જે છે એને ઉદ્ધાર કરવા માટે પણ ભગવાન જેમ ભક્તોનો ઉદ્ધાર કરવા માટે પ્રગટ થાય છે, એમ આવા જ્ઞાનીઓનો પણ પારમહંસોનો પણ ઉદ્ધાર કરવા માટે ભગવાન અવતાર લે છે, પ્રગટ થાય છે. प्रत्यंग निष्ठारूप आश्रम को पारमहंस्य आश्रम कहते हैं. એટલે સંન્યાસ કીધું ને. પુનઃ એટલે વારંવાર, પરમહંસા નામ આશ્રમમાં એટલે કે બ્રહ્મ અંદર હોવાના જ્ઞાનરૂપ આશ્રમમાં. કારણ કે
એમાં રહેલા બહિર્મુખ હોતા જ નથી. એટલે આ જે આશ્રમમાં અંતર્મુખ થઈ ગયા હોય ને, એટલે બહિર્મુખ એટલે આપણા એંગલથી બહિર્મુખ નહીં, પણ એ લોકોનું જે વિષયોમાંથી વિરક્ત થઈ ગયા છે, બધી ઇન્દ્રિયોના એને અંદરની બાજુ વાળી લીધી છે, એવા એ બહિર્મુખ. બહિર ઇન્દ્રિયોને વાળેલી નથી, મતલબ વિરક્તો સંન્યાસી. અંદર એને બધી ઇન્દ્રિયો છેલ્લે, એટલે બ્રહ્મ અંદર હોવાના જ્ઞાનરૂપ આશ્રમમાં એ રહેલા, કારણ કે એમાં રહેલા બહિર્મુખ હોતા નથી. પછી એનાથી ઉપરની કેટેગરી, અહીં બે કેટેગરી બતાવી, એક હંસો અને એક પરમહંસો. શ્રી મહાપ્રભુજી બેયને સમજાવ્યા છે. परमहंसो एनाथी ऊपरनी कैटेगरी है। ये बात कहे छे कि इस आश्रम में पारमहंस्य आश्रम में उसे कहते हैं प्रत्यंग। प्रत्यंग એટલે સર્વે ઇન્દ્રિયો અંદરની બાજુ જેને વાળેલી છે, એટલે બહિર્મુખ નથી એવા કહે છે कि उस पारमहंस्य आश्रम में प्रवेश करने के अनंतर वे कभी बहिर्मुख नहीं होते। એટલે આવા પરમહંસની જે કક્ષા જે છે, એટલે આવા સંન્યાસ આશ્રમમાં આવી કક્ષા, સંન્યાસ તો લઈ લીધો પણ એમાંય પાછી એ કેટેગરાઇઝ છે. સંન્યાસ પછી કુટીચક, બહુદક, હંસ, પરમહંસ એવી 4 કેટેગરી છે. તો એ परमहंस्य आश्रम में प्रवेश करने के अनंतर वे कभी बहिर्मुख नहीं होते। हंस आश्रम में प्रविष्ट मन में रमण करते हैं और परमहंस उससे भी अंतरतम जो आत्मा है उसी में रमण करते हैं। એટલે હંસ ની જે અવસ્થા છે એમાં ભગવાનનું મનમાં રમણ થાય છે, અને પરમહંસ એની ઉપરની કેટેગરી છે, એમાં ભગવાન એના अंतरमा जो आत्मा है उसमें रमण करते हैं। आत्मा और अंतरात्मा आत्मा और अनात्मा यानी संघात देह, अनात्मा यानी जे देह संघाती, आत्मा और अनात्मा यानी संघात, अनात्मा संघात यानी देह में आत्मा के विचार करने को भी अनुमृग्य कहते हैं, એટલે શોધવા યોગ્ય। આમાં નાનુલાલભાઈ એ રીતે સમજાવ્યું કે પરમહંસો તો એનાથી પણ વધારે અંદરના આત્મામાં જ રમણ કરે છે। એટલે હંસો છે એ માનસમાં રમણ કરે છે, અને પરમહંસો તો એનાથી પણ વધારે અંદરના આત્મા જ રમણ કરે છે, અથવા તો આત્મા અને અનાત્માના સમૂહમાં આત્માનો વિચાર કરવો। એટલે આત્મા અને અનાત્મા મતલબ કે આત્મા અને દેહ અને જીવ બધામાં આત્માનો વિચાર કરવો, કે બ્રહ્મ છે એવો વિચાર કરવો, સર્વ કઈ બ્રહ્મરૂપ છે, એ પછી શોધવા યોગ્ય જાણવું। એટલે વિચાર કરવો કે શોધવા, બધામાં ભગવાનને શોધવા કે ભગવાન એ છે ને પાછું અનુમૃગ્ય કહેતે, એને જ અનુમૃગ્ય કહે, અર્થ કર્યો ને અનુમૃગ્યનો, એક શોધવા એક યોગ્ય। વિચારવું। એટલે બધી જગ્યાએ આત્મા કે અનાત્મા में आत्मा और अनात्मा यानी कि देह में आत्मा के विचार करना मतलब ब्रह्मरूप છે એવો વિચાર કરવો એમ। તો એ પછી શોધવા યોગ્ય જાણવું, એ પછી શોધવા યોગ્ય જાણવું અહીં કીધું ને। આ એક અર્થ આગળ કર્યો હતો, સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે, કારણ કે આ જ્ઞાનની સાધના છે ને, તો જ્ઞાનની અંદર તો સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે, એવી જ એની સાધનાનો પ્રકાર છે। तो आ श्लोक अहीं संपन्न थाय छे। आ रीते जो भगवान सत्पुरुषों के दुखों को दूर करने के लिए और सत्पुरुषों को मोक्ष देने के लिए प्रकट होते हैं, जो अखिल सत्व मूर्ति है। अखिल सत्व मूर्ति ने केटला 3 अर्थ कर्या। और जो संन्यास आश्रम में स्थित पुरुषों के लिए क्रम मुक्ति और साक्षात मुक्ति એટલે સદ્યો મુક્તિ, આદિ को क्रम मुक्ति એટલે જે પૂર્ણ જ્ઞાની નથી, જેને જ્ઞાન હજી સિદ્ધ નથી થયું એને ક્રમ મુક્તિ, અને જેને જ્ઞાન સિદ્ધ થઈ ગયું એને સદ્ય મુક્તિ। आदि के अवान्तर भेदों से सामीप्यादि मुक्ति को देने वाले उन भगवान को मैं फिर नमस्कार करता हूँ। સારું, આપણે ઘણી વખત એવી અવસ્થા હોય ને, રાજસ અવસ્થા હોય તો ન સમજે।
જો બધાને કે રાજેશ વસ્તુ ન હોય હાલે દીકરાને બીનાબેન કહેતા હતા ને કે ઓલા વખતે સત્વને કઈ સમજ નથી આવતી. એટલે અમુક વસ્તુ ના સમજાવી હોય એટલે આખા શ્લોકમાં પ્રોબ્લેમ થાય બીજું કંઈ નહીં બધી સારું, બધા સેન્ટેન્સ સમજાણા ને આપણને મહાપ્રભુજીની કૃપાથી. ભગવાન હે ચા બનાવી દે ને. ત્યાર પછી આગળના શ્લોકના આભાસમાં શ્રી મહાप्रभुजी ये बात समझावी હતી कि इस तरह अवतार विषयक संदेह का निवारण करते हुए सब वर्णों के लिए भगवान अवश्य भजनीय है, इसका निरूपण किया. अब जो प्रयोजन में संदेह है उनको दूर करने के लिए भगवान भक्ति से ही प्राप्य हो सकते हैं, इसको युक्ति से समझाते हुए नमन करते हैं. ભગવાન છે ભક્તિથી જ લભ્ય છે એ વાત હવે યુક્તિથી સમજાવે છે. એમાં બહુ સુંદર આ શ્લોક 14મો ગયા વખતે જોઈ ગયા, ફરીથી આજે આપણે એને રિવિઝનના રૂપમાં જોઈ લેશું, એનો પાઠ પણ કરશું. નમો નમસ્તે વૃષભાય સાત્વતામ વિદુર કાષ્ટાય મુહુકુયોગિનામ નિરસ્ત સામ્યાતિશયેન રાધસા સ્વધામિની બ્રહ્મણી રંસ્યતે નમઃ. હિન્દીમાંથી લઈ લો ને સુબોધનીજી. વૈષ્ણવના ઉત્તમ પતિ નમો નમસ્તે સાત્વતામ પતિ. વૈષ્ણવના ઉત્તમ પતિ વારંવાર કુયોગીઓથી ઘણા દૂર પ્રદેશવાળા આપને નમસ્કાર હો, નમસ્કાર હો. જેની સમાન અથવા તો અધિક કોઈ ન હોય તેવા તેજથી પોતાના સ્થાન બ્રહ્મા રમણ કરનારને નમસ્કાર હો, નમસ્કાર હો. भक्तों के स्वामी और कुयोगियों को जिसकी दिशा की भी खबर नहीं है एवं जो भगवान निरस्त साम्यातिशय है, निरस्त साम्यातिशय जो राधस नाम की सिद्धि है, જ્યાં કીધું ને કે એની સમાન અથવા તો અધિક કોઈ નથી. નિરસ્ત સામ્યાતિશય ને રાધસા સ્વધામિની બ્રહ્મણી રંસ્યતે નમઃ. निरस्त साम्यातिशय जो राधस नाम की सिद्धि है उससे अपने ही धाम में यानी कि अक्षर ब्रह्म में रमण करते हैं, उन भगवान को बार बार नमस्कार करता हूँ. सुखदेव जी आवा भगवान ने बारंबार नमस्कार करे छे. श्री महाप्रभु जी एना सुबोधिनी जी में समझावे छे कि भगवान भक्ति से ही प्राप्त होते हैं, इसलिए भक्ति के उद्रेक से श्री सुखदेव जी उन भगवान को अनेक बार नमन करते हुए उसी की प्रार्थना करते हैं. जो पूर्ण है उन्हें जब भगवान का दर्शन हो जाए तो उन्हें नमस्कार ही करना चाहिए. एवं पूर्ण है नहीं, जो भगवान नु दर्शन थई जाए, जो पूर्ण है उन्हें जब भगवान का दर्शन हो जाए तो उन्हें भी नमस्कार ही करना चाहिए. तथा सत्पुरुष भी ऐसा ही करे, इसकी शिक्षा देने के विचार से अथवा तो भगवान के लिए नमस्कार के सिवाय और कोई कर भी क्या सकता है. એટલે મોટા હોય કે નાના હોય બધાને ભગવાનને નમસ્કાર, બધાએ ભગવાનને નમસ્કાર જ કરવા જોઈએ. એના માટે આ પુરાણનો શ્લોક છે, કિમ આસનમ તે ગરુડાસનાય, કિમ ભૂષણમ તે કૌસ્તુભૂષણાય, લક્ષ્મી કલત્રાય કિમ અસ્તિ દેયમ, વાગીસ કિમ તે વચનીયમ અસ્તિ. આ શ્લોકમાં कि जिनका आसन गरुड़ है उससे बढ़कर और कौन सा आसन दे सकते हैं. लक्ष्मी जिनकी पत्नी है उनको कोई संपत्ति क्या दे सकता है. અને જેને जिसको कौस्तुभ मणि जैसा आभूषण है उसे वो कौन सा श्रृंगार पहना सकता है. અને વાગીસ કિમ તે વચનીયમ, વાગીસ કિમ તે वचनीयम अस्ति. જેને जो वाक्पति है उनकी कौन स्तुति कर सकता है. किम आसनम ते गरुड़ासनाय. अतः भगवान उस तरह के हैं, अतः जब हमें भगवान का साक्षात्कार हो जाए तो उस तरह से नमस्कार ही करना चाहिए. એટલે એવા ભગવાનને નમસ્કાર જ કરવા જોઈએ. નમો ભગવતે તસ્મૈ
કૃષ્ણાય અદ્ભુત કર્મણે रूप नाम विभेदेन जगत क्रीडति यो यथा। प्रार्थना से भी तो भगवत दर्शन रूप प्रयोजन ही मागने योग्य है। એટલે પ્રાર્થનાથી પણ ભગવાનનું દર્શન જ માગવું જોઈએ અથવા તો ઈચ્છનીય છે એમ। और सब साधनों का फल भी भगवत दर्शन ही है। એમાં 4 નંબરની ફૂટનોટ હતી કે ભક્તિ થાય ત્યાં ભગવાન પ્રાપ્ત થાય છે અન્વય, અને ભક્તિ ન હોય ત્યાં ભગવાન પ્રાપ્ત થતા નથી એ વ્યતિરેક। આ સંદર્ભમાં હતી ને? હા સોરી, ત્રીજી બધા સાધનોનું પ્રયોજન ભગવાનનો સાક્ષાત્કાર જ છે, અને એ પ્રાપ્ત થાય ત્યારે નમન જ કરવું એ પ્રયોજન છે। એ કીધું ને, प्रार्थना से भी तो भगवत दर्शन रूप प्रयोजन ही मांगने योग्य है और सब साधनों का फल भी भगवत दर्शन ही है। 3 નંબરની ફૂટનોટ। 4 લખાઈ ગયું। इससे कहा गया है कि श्री यहाँ यानी कि सब साधनों का फल भी भगवान ही है। यह इससे कहा गया है એટલે બધા સાધનોથી ભગવાન જ પ્રાપ્તવ્ય છે। यहाँ श्री सुखदेव जी भगवान के प्रत्यक्ष दर्शन करके ही नमन कर रहे हैं, इसलिए तू ते पद दिया गया है श्लोक में। એટલે સાક્ષાત એનો ભક્તિના ઉદ્રેકને કારણે ભગવાનનું એને દર્શન થઈ રહ્યું છે સુખદેવજીને, એટલા માટે અહીંયા તે શબ્દ મૂકેલો છે। અર્થાત तुम्हारे लिए तस्मै, उसके लिए ऐसा नहीं कहा। હવે આ કોના કોન્ટેક્સ્ટમાં હોય આમાં કઈ નથી। તમારા માટે ભગવાન માટે તે શબ્દ આપ્યો, તસ્મે એટલે કોઈ બીજા માટે થઈ એવું આમાં કહેતો હતું ને, આમાં નાનુલાલભાઈ એ રીતે સમજાવ્યું હતું કે તે યાને જો બધાય સાધનો આટલું જ પ્રયોજન હોવાનું કહેલું છે, વળી તે આપને એમ પ્રત્યક્ષપણાથી નમન કરાય છે। જો તે શબ્દથી શ્લોક છે ને, નમસ્તે, નમો નમઃ સ્તે, તો તે શબ્દથી આપને એમ પ્રત્યક્ષપણાથી નમન કરે છે। મતલબ સામે જ પ્રભુનું સુખદેવજીને દર્શન થઈ રહ્યું હોય એ રીતે અહીંયા તે પદ આપ્યું છે, એનાથી પ્રત્યક્ષપણાથી નમન કરાય છે। પરંતુ મને અથવા એમને નમન કરવાનું કહેલું નથી। મને અથવા તો એમને નમન ખબર નહીં એ કોણ, પરંતુ પ્રયોજન શું હોય આગળ કહે છે। એટલે તે શબ્દથી શ્રી મહાપ્રભુજી એ વાત બતાવે છે કે સુખદેવજીને સાક્ષાત સામે જ દર્શન થઈ રહ્યું છે, પ્રત્યક્ષપણાથી નમન કરાય છે એમ। ત્યાર પછી આગળ શ્રી મહાપ્રભુ સમજાવે છે, इससे बढ़कर और कोई प्रयोजन यानी कि उद्देश्य नहीं है, यह सब शास्त्रों का सार है। એટલે આ જ ભગવાનનું સાક્ષાત દર્શન થઈ જવું કે પ્રાપ્તિ થઈ જવી એ જ બધા શાસ્ત્રોનો સાર છે, અને આ જ પ્રયોજન છે, ઉદ્દેશ્ય છે, અને બધા સાધનોનું પ્રયોજન એ જ હોવું જોઈએ। આગળ સુખદેવજીએ કીધું ને, શ્રી મહાપ્રભુજી એને સમજાવ્યું। सात्वताम का अर्थ है 7 प्रत्यय से युक्त, 7 પ્રત્યયથી યુક્ત। સાત્વતામ જે કીધું છે એને શ્રી મહાપ્રભુજી હવે કહે છે સાત્વતામ વિદુર કાષ્ઠા। એમાં સાત્વતામને સમજાવે છે કે વૈષ્ણવોના પતિ, સાત્વતામ વૈષ્ણવોના ઉત્તમ પતિ, 7 પ્રત્યયવાળાઓના પતિ કયા છે। તો 7 પ્રત્યય એટલે એને અધીન હોવાના અર્થવાળો છે।
સાત પ્રત્યય છે એ પાણીનીના સૂત્ર પ્રમાણે અહીંયા શ્રી મહાપ્રભુજી એમ સમજાવે છે કે સાત અધીનતાના એંગલથી છે. નવરત્નમાં મહાપ્રભુજી આ સમજાવ્યું છે એ હે કૃષ્ણ સાત્કૃત પ્રાણે. તો સાત્કૃત પ્રાણ એટલે જેને પોતાના પ્રાણ કૃષ્ણને અધીન કર્યા છે એવો. તો સાત પ્રત્યય છે સાત્વતામ. તો સાત પ્રત્યય અધીન હોવાના અર્થવાળો છે એવું પાણીની 5:4:54 કહ્યું છે. એમ સાત પ્રત્યય વ્યાકરણમાં આત્મસાત એમ કહેલું છે. એ વિષયમાં સાત વાળાએ એને કે સાત્વતો એટલે કે વૈષ્ણવો એ કોઈ પણ સમયે સ્વતંત્ર નથી, મતલબ કે ભગવાનને અધીન છે, પરંતુ ભગવાનને અધીન રહે છે. તો સાત પ્રત્યય જે છે અધીનના અર્થમાં વપરાયો છે. એનો ખુલાસો શ્રી આચાર્ય ચરણો અહીંયા કરે છે કે તદ અધીનત્વેન साति. इस सूत्र से सात प्रत्यय होता है जैसे आत्मसात. આપણે બોલીએ ને आत्मसात एम फॉर एग्जाम्पल. इस तरह व्याकरण के अनुसार सात का अर्थ है अधीन, अतः सात्वताम का अर्थ हुआ अधीन, जो कभी भी स्वतंत्र नहीं है किंतु सदा भगवान के ही अधीन है उसे ભગવાન એટલે જે ભગવાનને જ હંમેશા અધીન હોય એ સાત્વત, એના પતિ ભગવાન છે. એટલે જે ભગવાનને જ હંમેશા અધીન છે. જો સ્વતંત્ર નહીં है किंतु सदा भगवान के ही अधीन है उसे भगवान उनके भगवान ऋषभ है. એટલે એવા જે ભગવાનને અધીન છે એવા સાત્વત જે ભક્તો છે એને ભગવાન સ્વામી છે, પતિ છે, રક્ષક છે. ઋષભ યાની કે પતિ સ્વામી. ગોપી ગીતમાં આ શબ્દ આવ્યો ઋષભતે વયમ રક્ષિતા મુહુર. તમે ઋષભ છો, શ્રેષ્ઠ છો, અમારા સ્વામી છો. શ્લોક વિષ જલાપ્યાદ વ્યાલ રાક્ષસાદ વર્ષમારુતાત વૈદ્યુતાનલાત વૃષમયાત્મજાત વિશ્વતો ભયાત ઋષભતે વયમ રક્ષિતા મુહુર. કે ભાઈ વીજળીથી ને જલ વિષ યાની ઝેરથી ને વ્યાલ રાક્ષસોથી વર્ષ મારુતાત વરસાદથી વીજળીથી બધી રીતે તમે અમારું રક્ષણ કર્યું. તો આ વખતે પણ તમે ઋષભ છો, અમારા પતિ છો, સ્વામી છો, તો આ વખતે પણ અમારું રક્ષણ કરો એવી વિનંતી ગોપી ગીતમાં કરે છે. ઋષભતે વયમ રક્ષિતા મુહુર. તો ઋષભ ત્યાં દ્રષભ શબ્દ છે, દૃષભતે વયમ બીજી જગ્યાએ ઋષભ શબ્દ છે. ऋषभ है यानी पति है, स्वामी है. सात्वताम पति એટલે સાત્વતોના रक्षक स्वामी है. तो भगवान ऋषभ है, पति है, स्वामी है. ऐसा होने से भगवान का स्वामित्व भी यहाँ प्रयोजन रूप है. કે ભગવાન છે આવા સાત્વતોના પતિ છે, સ્વામી છે. વહ સ્વામિત્વ નમન કરને માત્ર से ही होता है. આવું જે સ્વામિત્વ છે એ ભગવાનને નમન કરવાથી થાય છે એમ કે ભાઈ પ્રભુ એને એના રક્ષક બને છે એમ. ઓર अब भगवद अधीन रूप लक्षण अधिक धर्म उसमें हो जाता हो तो भगवान उससे अपनी सेवा भी कराते हैं. હવે નમન કરે, અનન્ય આશ્રય પૂર્વક નમન કરે તો ભગવાન વહ સ્વામિત્વ નમન માત્ર से ही होता है. એટલે નમન કરે તો ભગવાન એના સ્વામી બને કે એના રક્ષક બને, એના પતિ બને. પણ જો એ ભગવાનને અધીન બની જાય, સાત્વત બની જાય, તો ભગવાન એને સેવા પણ પ્રદાન કરે. જો જબ ભગવદ અધીન રૂપ લક્ષણ अधिक धर्म उसमें हो जाता हो तो भगवान उससे अपनी सेवा भी कराते हैं. નમન જે છે એટલે સ્વામી બને, પ્રભુ એના રક્ષક બને છે, અનન્ય આશ્રય પૂર્વક નમન કર્યું હોય તો. પણ જો એ અધીન બની જાય ભક્ત, કઈ રીતે? યો દારાગાર પુત્ર આપ્ત પ્રાણ વિત્ત બધું ભગવાનને સોંપી દે, સમર્પણ કરી દે, તો એ અધીનમાં તદીયત્વ તદાશ્રય. તો એવું તદીયત્વ તદાશ્રય એને પ્રભુમાં હોય તો ભગવાન એની પાસે સેવા પણ કરાવે. જો ભગવાનને અધીન થઈ જાય તો ભગવાન એને સેવા પણ આપે છે. ઓર તદંતર દાસ્ય ભાવ ભી પ્રદાન કરતે. એટલે સેવા પ્રદાન કરે અને સાથે સાથે એને આગળ દાસ્ય ભાવનું પણ દાન કરે છે. यह प्रयोजन भी इससे निरूपित हो जाता है. આ સાત્વતામ જે ઉપર કીધું ને એનાથી આ વાત પણ અહીંયા સમજાઈ જાય. સાત્વતામ
એ શબ્દને સમજાવ્યો શ્રી મહાપ્રભુજીએ કે ભગવાન છે આ રીતે સાત્વતોના પતિ છે. તો જેને નમન કરે એના પ્રભુ સ્વામી છે, અને જે બધું ભગવાનને અધીન કરી દે, ભગવાનને સમર્પણ કરી દે, એને પ્રભુ આગળ સેવા પણ પ્રદાન કરે છે. और तदंतर दास्य भावનું દાન પણ એને કરે છે. इस प्रयोजन भी इससे निरूपित हो जाता है. जो ऐसा समझते हैं कि हम तो योगी है. હવે આવ્યું છે કુયોગી નામ. વિદુર કાષ્ઠાએ મોહ કુયોગી નામ. તો કુયોગીનો સમજાવે છે મહાપ્રભુજી કે કોઈ એવો યોગીઓ એમ કે એવું વિચારે योगियों जो ऐसा समझते हैं कि हम तो योग आदि के द्वारा ही उन भगवान को प्राप्त कर लेंगे, वे कुयोगी है. ये भ्रमणा में जीवे छे. कु का अर्थ है पृथ्वी, अर्थात वे पृथ्वी में ही योगी है. जो पृथ्वी पर स्थित है वे ब्रह्मांड से भी परे, એટલે पर जो भगवान है, ब्रह्मांड से भी पर में जो स्थिति है ऐसी वस्तु यानी कि भगवान को कैसे प्राप्त कर सकते हैं, એટલે कुयोगी. એ એંગલથી પૃથ્વી ઉપરના યોગી. એમ પૃથ્વી ઉપરના યોગી હોવાથી જે બ્રહ્માંડથી પરે ભગવાન છે એને કેવી રીતના પ્રાપ્ત કરી શકે, એટલે એ કુયોગી નામ. પૃથ્વી ઉપરની સિદ્ધિ એને મળી જાય પણ ભગવાન ન મળે. तो कु का अर्थ है पृथ्वी, अर्थात वे पृथ्वी में ही योगी है. जो पृथ्वी पर स्थित है वे ब्रह्मांड से भी परे हैं. ऐसे भगवान जो ब्रह्मांड से भी परे में स्थित ऐसी वस्तु भगवान है उसको कैसे प्राप्त कर सकते हैं. एक कुनो अर्थ ही करो, बीजो अर्थ कुनो कुत्सित करे छे. कु का अर्थ कुत्सित भी होता है, इसलिए कुत्सित योग कुत्सित फल ही देते. कुत्सित यानी क्षुद्र. क्षुद्र योग છે એનાથી ક્ષુદ્ર જેવું જ ફલ થાય ને, જેવું સાધન એવું ફલ. એમ તો કુત્સિત યોગનો કુનો એક અર્થ કુત્સિત થાય. તો કુત્સિત યોગ હોય તો કુત્સિત જ ફલ પ્રાપ્ત થાય. तो कुत्सित भी होता है एक अर्थ, इसलिए कुत्सित योग कुत्सित फल को देते हैं, दे सकता है. अथवा भूमि पर स्थित जो फल है उसी को देगा. अथवा तो એને ભૂમિ ઉપરના જે બી ફલ છે, જે અણીમાં વગેરે સિદ્ધિઓ છે એ આપશે. બહુમાં બહુ ભૂમિ ઉપર જે ફલો થાય એવા આપે એમ. इसलिए ऐसे योगियों को तो अणिमा आदि की सिद्धि हो, अणिमा आदि सिद्धि ही फल रूप में प्राप्त होती है, भगवान प्राप्त नहीं होते. એટલે કુયોગી નામ. કેવા કુયોગી? તો કે પૃથ્વી ઉપરના યોગી. બીજો અર્થ કુનો કર્યો, કુત્સિત યોગી. અને તો એને ભૂમિ ઉપરનો યોગ હોવાથી ભૂમિ ઉપરને જે ફલ છે એ મળે, બહુમાં બહુ ભગવાન ન મળે, એટલે કુયોગી નામ કહ્યું. योग तो भगवान के अधीन है. એટલે યોગ જે છે એ તો ભગવાનને અધીન છે, કારણ કે ભગવાન યોગેશ્વર છે. ભગવાન સ્વાધીન નહીં है किंतु योग के ईश्वर है. ભગવાન એને કોઈને આધીન નથી, પણ ભગવાન છે એ યોગેશ્વર છે, યોગના પણ ઈશ્વર છે. એટલે યોગને આધીન નથી. એમ ભગવાન છે એ યોગને અધીન નથી, યોગ ભગવાનને અધીન છે અને भगवान योगेश्वर છે. अतः योग में ही जिनकी बुद्धि निश्चित है ऐसी बुद्धि वाले के लिए तो भगवान जिस दिशा में है वह दिशा भी उनके लिए दूर है. એટલે કોઈ એવી બુદ્ધિ હોય યોગમાં લાગેલી કે અમે યોગ આદિ સાધનોથી એને મેળવી લેશું, તો એવા લોકો માટે તો ભગવાનની દિશા પણ દૂર છે. ભગવાન કઈ દિશામાં મળશે એ દિશા પણ એને પ્રાપ્ત થતી નથી. एम श्री महाप्रभु जी कहे छे कि ऐसी बुद्धि वाले के लिए तो भगवान जिस दिशा में है वह दिशा भी उसके लिए दूर है, और उनके साधन तो उन्हें और भी दूर ले जाते हैं. અને એમાં હજી એનું જે સાધના અભિમાન છે કે અમે સાધનોથી ભગવાનને મેળવી લેશું, તો બહુ દૂર વયા ગયા, ઘણા બધા દૂર વયા ગયા. સાધન તો ઉસે और भी दूर ले जाते हैं, કારણ કે ભગવાન સાધન સાધ્ય નથી. ભગવાન છે તો કૃપા લભ્ય છે. ભગવાન કૃપા કરે, યમે વૈશ વૃણુતે તેન લભ્ય તસ્ય સાત્મા વિવૃણુતે તનુસ્વામ. અથવા ભક્ત્યા હમેકમ ગ્રાહ્ય ભક્ત્યા તુતોષ ભગવાન ગજેયુથ પાયા ભક્ત્યા તનન્યા શક્ય અહમેવ વિદો અર્જુન. તો ભગવાન છે આવા સાધનોથી લભ્ય નથી, અને સાધનો નિષ્ઠા જો હશે તો ભગવાન ઓર ભી દૂર હે. દિશા
तो उन साधन तो उन्हें और भी दूर ले जाते हैं, जिससे भगवान की दिशा बहुत ही दूर हो जाती है। इसलिए अन्य साधनों से साध्य यह प्रयोजन नहीं है, यह कहा गया है। એટલે કુયોગી નામથી એ વાત સમજાવી કે ભગવાનની પ્રાપ્તિ છે એ કોઈ સાધનોથી, અન્ય કોઈ સાધનોથી નથી થતી. એમ જે ભગવાને ગીતાજીમાં કીધું, ના હમ વેદેર ન તપસા ન દાને ન ચેજ્ય શક્ય એવं વિધો दृष्टवामसि माम यथा. एक बार कुयोगी होने पर भी यदि फिर आगे उनमें दिव्य आदि योग हो जाता तब तो प्राप्त हो भी सकते. कदाच योगीने जो साधना अभिमान छूटी जाए એવું અને કદાચ આગળ જતા સારો યોગ કરે, ભગવદ યોગ કરે, ભક્તિ યોગ કરે તો એને કદાચ ભગવાન મળી જાય. એમ એક બાર कुयोगी होने पर भी यदि फिर आगे उनमें दिव्य आदि योग हो जाए, એટલે वो दिव्य योग એને પ્રાપ્ત થાય तब तो प्राप्त हो भी सकते, परंतु जो बार बार कुयोगी ही होते हैं उनके लिए तो भगवत प्राप्ति की कोई आशा ही नहीं है. જે આવા કુયોગીઓ છે, વાર વાર કુયોગી થાય છે, પોતાના સાધન બલ ઉપર એ પ્રાપ્ત કરે છે કે અમે મેળવી લેશું ભગવાનને, એ બધા કુયોગીઓ છે. એના માટે તો ભગવાનની દિશા પણ ઘણી બધી દૂર છે, એમ શ્રી મહાપ્રભુજી કહે છે. એ વાત અહીંયા इसे मुहु कुयोगी नाम से बताया गया है. हाँ, बारंबार कुयोगी है, बार बार कुयोगी है, कुयोगी होते हैं, उसके लिए तो भगवत प्राप्ति की कोई आशा ही नहीं है. એટલે ક્યારેક એવો એ દિવ્ય યોગ એને પ્રાપ્ત થાય ભગવાનના ધ્યાનથી કે ભગવાનની ભક્તિ, તો અલગ વાત છે. પ્રભુની ઈચ્છા હોય તો કદાચ એને મળી જાય. બાકી તો મુહુર કુયોગી નામ, વારંવાર કુયોગી થાય આવાને તો ભગવાનની દિશા પણ दूर है. श्री महाप्रभु जी कहे છે, प्राप्ति की आशा के अभाव को बताने के लिए ही विदुर काष्ठाए बहुत दूर उनके लिए दिशा है जिनकी, एवा भगवान. विदुर काष्ठाई નો અર્થ છે કર્યો કે ઘણી બધી विदुर काष्ठाए बहुत दूर उनके लिए दिशा है जिनकी, ऐसे भगवान. એટલે આવા કુયોગીઓ માટે, મુહુર કુયોગીઓ માટે તો જેની દિશા ઘણી બધી દૂર છે એવા ભગવાન. વિદુર કાષ્ઠાઈ ઘણી બધી દૂર. એમ વિદુર એટલે ઘણી બધી દૂર છે દિશા જેમની, એવા ભગવાન છે. विदुर काष्ठाई बहुत ही दूर उनके लिए दिशा है जिनकी, ऐसे भगवान है. मुहुर इस पद से उनमें साधनों का अभाव भी सूचित होता है. અને मुहुर शब्द जो मूक्યું, मुहुर कुयोगी नाम, तो मुहु इस पद से उनमें साधनों का अभाव भी सूचित होता है. मतलब આ ભગવાનની દિશાને જાણવાના એવા કોઈ સાધનોનો પણ એની પાસે અભાવ છે. મતલબ ભગવાન જે દિશામાં બિરાજી રહ્યા છે કે જે રીતે પ્રાપ્ત થઈ શકે છે એની દિશા પણ એનું જ્ઞાન એને નથી. इसलिए भगवान केवल भक्ति से ही प्राप्त होते हैं. कुल मिला के तात्पर्य એ છે કે ભગવાન છે એ ભક્તિથી જ લભ્ય છે, આવા સાધનોથી લભ્ય નથી. એમ એટલે વિદુર કાષ્ઠાએ મુહુર કુયોગી નામ. ભગવાન તો સાત્વતામ છે ને, સાત્વતામ પતિ છે. નમો નમસ્તે વૃષભાય સાત્વતામ, એટલે સાત્વતોના વૃષભ છે, સ્વામી છે, રક્ષક છે. પણ જે યોગીઓ છે એને તો મુહુર કુયોગીના વિદુર કાષ્ઠાય, જે યોગીઓ છે એના માટે તો ભગવાનની દિશા ઘણી દૂર છે, એમ શ્રી મહાપ્રભુજી અહીં કહે છે. મુહુ યાની વારંવાર. વારંવાર શબ્દથી એવોથી સાધન થતા નથી એવું સૂચવેલું છે. એટલે એ લોકો આવા કોઈ સાધન કરી શકવા સમર્થ, એટલે એનાથી સાધન થતા નથી. આવા કુયોગી છે ને એનાથી એવા સાધન થતા નથી એમ સૂચવેલું છે. અને તેથી અન્વય અને વ્યતિરેક કહીને માત્ર ભક્તિથી જ પ્રાપ્ત થાય છે એવા ભગવાન હોવાનું સાબિત કર્યું. કે ભક્તિ હોય તો ભગવાન મળે એ અન્વય, અને ભક્તિ ન હોય તો ભગવાનની પ્રાપ્તિ ન થાય વ્યતિરેક. એનાથી એ વાતને દૃઢ કરી કે ભગવાન ભક્તિથી જ લભ્ય છે, કોઈ સાધનોથી લભ્ય નથી. એમ આગળ કહે છે શ્રી आचार्य जी, इस भगवान केवल भक्ति से ही प्राप्त होते हैं, यह बात अन्वय और व्यतिरेक के द्वारा सिद्ध की जा चुकी है. अन्वय कहते हैं उसके होने पर ही
अर्थात भक्ति के होने पर भगवान प्राप्त होना, और व्यतिरेक उसको कहते हैं कि उनके न होने पर उसका न होना। ये व्यतिरेक, उनके होने पर उनका होना, ये अन्वय। अर्थात भक्ति के न होने पर भगवान की प्राप्ति न होना, उसे व्यतिरेक कहते हैं। भगवान की एक कोई सिद्धि है, ऐसी है कि भगवान की एक कोई सिद्धि भी है जिसको राधस शब्द से राधस शब्द से कहते हैं। निरस्त साम्यातिशयेन राधसा स्वधामिनी ब्रह्मणी रंस्यते नमः। ભગવાન ભક્તિથી જ લભ્ય છે. ભગવાન ક્યાં રમણ કરે છે, ક્યાં બિરાજે છે? તો કે ભગવાન છે એ પોતાના ધામમાં રાધસ પોતાની જે શક્તિ છે એની સાથે જ રમણ કરે છે, એ વાત કહે છે. ભગવાન કી કોઈ, હવે ઉત્તરાર્ધનો અર્થ અહીંથી શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાન કી કોઈ એક સિદ્ધિ है जिसको राधस शब्द से कहते हैं. એટલે ઘણા લોકો કહે છે કે ભાઈ ભાગવતમાં ક્યાંય રાધા નામ નથી આવ્યું, પણ આ રાધસા એ શબ્દ છે એનાથી ને એ વાતને સૂચિત કરે છે કે ભગવાન પોતાની રાધસ નામની શક્તિ સાથે રમણ કરે છે. राधस शक्ति से, राधस शब्द से कहते हैं वैसी राधस सिद्धि कहीं अन्यत्र है ही नहीं. આવી રાધસ શક્તિ જે છે નિરસ્ત સામ્યાતિશયેન રાધસા, એટલે એ બીજે ક્યાંય એવી નથી. उस राधस सिद्धि से, वैसी राधस सिद्धि कहीं अन्यत्र है नहीं, और उस राधस शक्ति से बढ़कर भी કોઈ અન્ય સિદ્ધિ નહીં है. એટલે નિરસ્ત સામ્યાતિશયેન રાધસા, એનાથી બળકર પણ કોઈ નથી, એની સમાન પણ કોઈ નથી. એવી જે ભગવાનની શક્તિ છે, ભગવાનની સિદ્ધિ છે આ રાધસ નામની, એની સાથે પ્રભુ રમણ કરે છે. એમ શ્રી મહાપ્રભુજી અહીં કહે છે કે ઉસ રાધસ સિद्धि से, जो वैसी राधस सिद्धि कहीं भी अन्यत्र नहीं है, और उस राधस शक्ति से बढ़कर भी कोई अन्य सिद्धि नहीं है, उस राधस सिद्धि से भगवान अपने घर में ही रमण करते हैं. પોતાના ઘરમાં એટલે અક્ષર બ્રહ્મમાં ભગવાન રમણ કરે છે. ભગવાન કા ઘર है अक्षर ब्रह्म, उसी में भगवान राधस सिद्धि से भगवान रमण करते हैं. रंस्यन का अर्थ है अपने ही अंदर रहने वाले रस को उस राधस सिद्धि के संबंध से अभिव्यक्त यानी कि प्रकट करते हैं. रंस्यते એમ જે કીધું ને, તો રંસ્યતેનો અર્થ જે ભગવાન પોતાની અંદર રહેલો જે રસ છે એને પોતે પ્રગટ કરીને. रंस्यन का अर्थ है अपने ही अंदर रहने वाले रस को उस राधस सिद्धि के संबंध से अभिव्यक्त यानी कि प्रकट करते हैं. इससे यह सिद्ध होता है कि भगवान स्वरूप स्थित के बिना अन्यत्र रमण नहीं करते. ભગવાન છે એ પોતાનું સ્વરૂપમાં જ રમણ કરે છે. જેમ સ્વાનંદ તુંદીલ, પૂર્ણ કામો વગેરે જે નામો છે એનાથી આપણે ભગવાનનું એવું સ્વરૂપને સમજી શકીએ કે ભગવાન છે એ પોતાનામાં જ રમણ કરે છે, પોતાની શક્તિ સાથે જ રમણ કરે છે. રંસ્યન એટલે પોતાની અંદર રહેલો જે રસ છે, उस रस को उस राधस सिद्धि के संबंध से अभिव्यक्त करते हैं, और भगवान उससे यह सिद्ध होता है कि भगवान स्वरूप स्थिति के बिना अन्यत्र रमण नहीं करते. આપણે જેમ વિષયોમાં રમણ કરીએ એમ ભગવાન છે એ વિષયોમાં રમતા નથી. ભગવાન છે એ પોતાનામાં પોતાની સાથે જ રમણ કરે છે, પોતાના ધામમાં જ રમણ કરે છે, પોતાની શક્તિ સાથે જ રમણ કરે છે, અને પોતાનામાં રહેલા રસને પ્રગટ કરીને રમણ કરે છે. એને બીજાની આવશ્યકતા નથી. આપણે રમણ કરવા માટે બીજાની આવશ્યકતા છે. ભગવાન છે એ પોતાનામાં જ, પોતાના ધામમાં જ, પોતાની અંદર રહેલા રસને રાધસ શક્તિમાં એના માધ્યમથી પ્રગટ કરી અને રમણ કરે છે. તો इससे यह सिद्ध होता है कि भगवान स्वरूप स्थिति के बिना अन्यत्र रमण नहीं करते. આ બધું હમણાં આપણે આગળ આ ઋતુ ઉત્સવ મનોરથમાં સમજાવ્યું છે પૂજ્ય શ્યામ બાવાશ્રીએ. બહુ સુંદર આ વાતને હજી ખુલાસો વિસ્તારથી કર્યો છે આ રાધસ શક્તિનો. એમાં આપણે સમજશું આ બધી વાત. એમાં આ વાતને ડિટેલ્સથી સમજાવી છે. ભગવાન સંબંધી રસ વહી પ્રાપ્ત, भगवान संबंधी रस वही प्राप्त हो सकता है,
वहाँ ही प्राप्त हो सकता है जहाँ भगवत स्वरूप की स्थिति होती है. ભગવાન જે હોય ને એ રસ. એટલે ભગવત સંબંધી રસ જે છે એ ત્યાં જ પ્રાપ્ત થાય છે જ્યાં ભગવાન બિરાજતા હોય. ભગવાન જ ન હોય તો પછી ભગવત સંબંધી રસ ક્યાંથી તો પછી ભગવત સંબંધી રસ ન થાય, વિષય રસ મળે, કંઈક બીજો રસ મળે, ભલતો જ રસ મળી જાય. પણ ભગવત સંબંધી રસ જે છે તો ભગવાન તે બિરાજતા હોય તો જ પ્રાપ્ત થાય. ભગવત સંબંધી રસ वहाँ ही प्राप्त हो सकता है जहाँ भगवान भगवत स्वरूप की स्थिति होती है. घर यानी कि अक्षर ब्रह्म भी भगवान का ही है और रस का साधन है निरस्त साम्याति से राधस सिद्धि, જેનાથી શ્રેષ્ઠ પણ કોઈ નથી ને સમાને કોઈ નથી એવી જે રાધસ સિદ્ધિ છે ભગવાનની, એ રસ का साधन है. भगवान अन्यत्र रमण नहीं करते हैं. अक्षर ब्रह्म भी भगवान का ही है और रमण का साधन है निरस्त साम्यातिशया राधसा सिद्धि. इसलिए दूसरों के लिए उस रस को प्राप्ति सर्वथा दुर्लभ है. એટલે બીજાઓ જે છે એને આ રસની પ્રાપ્તિ નથી થતી, બહુ દુર્લભ છે. परंतु जो उस घर का सेवक होता है उसके लिए तो उस रस की प्राप्ति सुलभ हो जाती है. પણ આજે સગુણ દાસ उस घर को सेवक જસ ગાવત જાકો મુનિ લીલા હોતે જૂની નાત. તો એમાં કીધું કે સગુણદાસ એ ઘરનો સેવક છે એટલે એને રસની પ્રાપ્તિ થઈ જાય. તો એમ આપણે પણ જો એ ઘરના સેવક એટલે ઠાકોરજીના દાસ, ઠાકોરજીના આપણે દાસ બની જાય એના, તો પછી એ રસની પ્રાપ્તિ થઈ જાય. એ ઘરના સેવક આપણે બની જાય તો આપણને પણ એ રસની પ્રાપ્તિ થઈ શકે છે. શ્રી મહાપ્રભુજી કહે છે, परंतु जो उस घर का सेवक होता है उसके लिए तो उस रस की प्राप्ति सुलभ हो जाती है. वह भगवान अपने घर अक्षर ब्रह्म में उस राधस सिद्धि को ले जाकर रमण करते हैं. इस युक्ति से केवल भक्ति के द्वारा ही वह रस प्राप्त हो सकता है. એટલે ભક્તિથી જ આ ભગવદ રસની પ્રાપ્તિ થાય છે, બીજા કોઈ સાધનોથી ન થાય એમ. અને બીજા કોઈ ત્યાં જઈ ન શકે, બીજા કોઈની ત્યાં પહોંચે નથી. કારણ કે ભગવાને જ કીધું, નાહમ વેદે ન તપસા ન દાને ન ચેજ્ય શક્ય એવમ વિધુ દ્રષ્ટુ દૃષ્ટવામસી મામ યથા ભક્ત્યા ત્વનન્યા શક્ય અહમેવ વિધો અર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુંચ તત્વે ન પ્રવેષ્ટુંચ પરમ તપ. તો ત્યાં બીજા કોઈ જઈ નથી શકતા અને કોઈ સાધનોથી નહીં લભ્ય નથી ભગવાન. અને આ રસ જેને પ્રાપ્ત કરવો એના માટે કેને થાય તો કે જે એ ઘરનો સેવક હોય, ભગવાનનો સેવક હોય, એને જ એ રસની પ્રાપ્તિ થાય છે. वह भगवान अपने घर अक्षर ब्रह्म में उस राधस सिद्धि को ले जाकर रमण करते हैं. इस युक्ति से केवल भक्ति के द्वारा ही इस रस प्राप्त हो सकता है. स्वधामिनी इस पद से भगवान का रमण अपने घर में ही बताया गया है. अतः अन्य कोई वहाँ जा नहीं सकता अथवा खड़ा भी नहीं रह सकता. જોઈ નથી શકતો. જવાની વાત તો દૂર રહી, આમ રસ્તે હાલતો હાલતો ઊભો રહીને જોવે તો કે નહીં, ખડા भी नहीं रह सकता. तो कि वहाँ जा भी नहीं सकता, खड़ा भी नहीं रह सकता. यह सूचित होता है. अतः अन्य कोई वहाँ नहीं जा सकता अथवा खड़ा भी नहीं रह सकता. હવે જઈ જ ન શકે તો ત્યાં ખડા કેવી રીતના રહી શકે? यह सूचित होता है. ब्रह्मत्व होने से उसमें अहेयता है. હા, એટલે બ્રહ્મત્વ હોવાને કારણે તો પછી આપણે પ્રાપ્ત શું કામે કરવો જોઈએ એમ. કોઈ એવું અહીં કહે કે બ્રહ્મત્વ હોને છે ઉસમેં અહેયતા, એટલે ચાલો મળવાનો જ ન હોય ને ક્યાં જઈ જ ન શકે ને કોઈ ઊભો જ ન રહી શકે તો આપણે જોતો જ નથી. ચાલો તો કે નહીં, એ અહેયતા છે એટલે પ્રાપ્તવ્ય છે એમ, પ્રાપ્ત કરવા યોગ્ય છે એમ. બ્રહ્મત્વ હોને છે ઉસમેં અહેયતા હે, એટલે ત્યાજ્યતા નથી એમ. હે એટલે ત્યાજ્ય, ધિક્કારવા યોગ્ય, અને અહેય અને કે પ્રાપ્તવ્ય એમ, પ્રાપ્ત કરવા યોગ્ય. આમાં નાનુલાલભાઈ એ શબ્દને કઈ રીતે સમજાવ્યો? પરંતુ ઘરના સેવકને સુલભ છે, કારણ કે પોતાના ઘરે એને લઈ જઈને રમણ કરશે એવી આ
ઉપપત્તિ યાની કે તર્કથી ભગવાન માત્ર ભક્તિથી જ પ્રાપ્ત થાય એવા હોવાનું સિદ્ધ થાય છે. પોતાનું સ્થાન આ શબ્દથી એમ સૂચવેલું છે કે બીજો કોઈ ત્યાં જઈ શકતો નથી અથવા તો રહી શકતો નથી. બીજો કોઈ ત્યાં જઈ અથવા તો રહી શકતો નથી. હા જો આ બરાબર છે. ઠાડે રહેવું એના કરતાં આ બરાબર કે બીજો કોઈ ત્યાં જઈ કે રહી શકતો નથી. જઈ નથી શકતો અને રહી નથી શકતો. બ્રહ્મ હોવાથી એ ન જાય એવું નથી. બ્રહ્મ હોવાથી એ ન જાય એવું નથી. સદા રસનો પ્રવાહ થતો હોવાથી સાયુજ્યની ઈચ્છા પણ થતી નથી. અહીંયા અહૈ ને એવો શબ્દ નથી. એટલે એમ કીધું ને ન જઈ એવું નથી એટલે ત્યાં જઈશ. હેતા અહેતા છે. બ્રહ્મ હોવાથી એ ન જાય એવું નથી. સદા રસનો પ્રવાહ થતો હોવાથી સાયુજ્યની ઈચ્છા પણ નથી. એટલે કે એ જ્યાં આ જે ભગવાન રમણ કરે છે તો ભગવદ રસની જેને પ્રાપ્ત થાય એને સાયુજ્યની પણ પછી કામના નથી રહેતી. આ ભગવદ રસ જેને પ્રાપ્ત થઈ જાય એવાને તો પછી સાયુજ્યની પણ કામના રહેતી નથી. તેથી એવી ભક્તિ ન થતી હોય ત્યારે માત્ર નમન જ કરવું. તેથી એવા ભગવાનને નમસ્કાર એમ રમણ કરનારને નમસ્કાર એ શબ્દોથી કહ્યું છે. અને એવું જાણીને નમન જ કરવું એ પણ પ્રયોજન છે. એમ સુખદેવજી વગેરે માત્ર એટલાથી જ અટકી જાય છે એમ સૂચવેલું છે કે ભાઈ નમન જ કરવું જોઈએ આવા ભગવાનને. નમઃ નમઃ રંસ્યતે નમઃ નમો નમસ્તે એમ આગળથી સ્ટાર્ટ કર્યો બહુ છેલ્લે એમ કીધું કે સ્વધામની બ્રહ્મણી રંસ્યતે નમઃ. છેલ્લે પાછું નમન જ કર્યું. એટલે આવું અક્ષર જે છે ને કોઈ જઈ ન શકે, કોઈ રહી ન શકે તો હેય હશે તો કે હેય નથી, પ્રાપ્તવ્ય છે. પ્રાપ્ત કરવા જેવું છે. બ્રહ્મત્વ હોને से उसमें अहेयता है. હેયતા નથી એમ. निरस्त रस के प्रवाहित होने से फिर सायुज्य प्राप्ति की भी आवश्यकता नहीं रहती. એટલે આવો જે રસ છે નિરસ્ત અતિશય ઉત્કૃષ્ટ રસ, આવો અલૌકિક રસ, ભગવદ રસ ટૂંકમાં નિરંતર રસના પ્રવાહને એટલો પ્રાપ્ત થાય એટલે હંમેશા સર્વદા એ રસમાં નિમગ્ન રહે તો પછી એને સાયુજ્યની કોણ કામના કરે. ઘોખ મેં મોખ કો કોણ પૂછે. એ કીર્તનમાં ગઈ ઘોખ એટલે વ્રજની અંદર મોખને કોણ પૂછે. હા, ઘોખ મેં મોખ કો કોણ પૂછે. ઘોખની અંદર મોક્ષને કોણ પૂછે એમ. ત્યાં તો ભગવાન સાક્ષાત બિરાજે ને ભગવાનનો જ આનંદ લઈ રહ્યા છે તો કોણ સાયુજ્યની કામના કરે. तो निरंतर रस के प्रवाहित होने से फिर सायुज्य की प्राप्ति की आवश्यकता ही नहीं रहती है. इसलिए ऐसी भक्ति के अभाव में केवल नमन ही करना चाहिए. એટલે આવી ભક્તિ ન હોય તો પણ એવી ભક્તિ થાય કે જેના દ્વારા આપણે પણ એ સગુણદાસ યા ઘર કો સેવક જસ ગાવત જાકો મુનિ તો એવા આપણે ઠાકોરજીના સેવક બની જાય. એટલા માટે ભગવાનને નમન જ કરવું છે. ऐसी भक्ति के अभाव में केवल नमन ही करना चाहिए. अतः वैसे भगवान के लिए मेरा नमन है ऐसा कहा. जो अपने ही धाम में राधस नाम की सिद्धि से ही जो रमण करते हैं उन भगवान के लिए मेरा नमस्कार हो, मेरा नमन है. इस तरह से भगवान को समझकर नमन करना भी प्रयोजन है. इसलिए सुखदेव जी आदि ने नमन में ही उनका पर्यवसान सूचित किया है. એટલે નમનમાં જ એને એની સાર્થકતા બતાવી એમ કે નમન જ કરવું જોઈએ ભગવાનને. આવા ભગવાનને તો નમન જ કરવું જોઈએ. સુખ વગેરે માત્ર એટલાથી જ અટકી જાય છે, પર્યવસાન થઈ જાય. મતલબ કે એટલાથી નમન જ કરવું જોઈએ આવા ભગવાનને. બીજું જીવ શું કરે એમ, નમન જ કરવું જોઈએ. આ રીતે બહુ સુંદર મહાપ્રભુજી આમાં નમો નમસ્તે વૃષભાય સાત્વતામ વિદુરકાષ્ઠાય મુહુર્કુ યોગિનામ નિરસ્ત સામ્યાતિશયેન રાધસા સ્વધામિની બ્રહ્મણી રંસ્યતે નમઃ. હવે આપણે એને ઋતુ ઉત્સવ મનોરથમાંથી જે બાબાએ સમજાવ્યું છે બહુ આ ટીકાને સુબોધનીજીની આ ટીકાને હજી સુંદર રીતે મતલબ કે હજી એને સમજી શકાય એ રીતે પૂજ્ય શ્યામ બાવાશ્રીએ સેવાવર રજલીલામાં જે રાધાષ્ટમીની લીલાનું ભાવના સમજાવી છે, એટલે રાધાષ્ટમીના ઉત્સવની જે ભાવના સમજાવી એમાં એને આ શ્લોક ટાંક્યો છે. અને એમાં બહુ સુંદર રીતે, અતિશય સુંદર રીતે
મહાપ્રભુજીના હાર્દને સમજાવ્યું છે આ બાબતને. પેજ નંબર 177 છે, આમાં 177 જ છે ને, એમાં આ શ્લોક આપ્યો છે, એમાં આપણે જોઈએ હવે.